કરજો. થેન્ક યુ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ્વ સાહુણમ, નમો લોહે સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણં ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ મંગલેશ બોલાવો. દીવાબેન, અક્ષયભાઈ ફોલો કરજો. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચયવંદ હૈ, સત્યમ નિશ્ચયવંદ્ય હૈ, તેત્રીસ કોટી દૈવગણ, 33 કોટી દૈવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગ કલ્યાણક યજ્ઞ મેં, જગ કલ્યાણક યજ્ઞ મેં, મંગલમય દ્યો આશીષમ, મંગલમય દ્યો આશીષમ, સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, ગલતી ભૂલકો માફી દ્યો, ગલતી ભૂલકો માફી દો, વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય में અભિવૃદ્ધિ દ્યો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બિહારીજી, જય સચ્ચિદાનંદ દિવ્યાબેન, અક્ષયભાઈ, જય સચ્ચિદાનંદ સૂર્ય મહાત્માઓને. હવે આપણે ધ્યાનજી આપણે પદ લઈએ છીએ. દીપાકાનંદજી છે તેમને રિક્વેસ્ટ કરું છું કે તમને ફોલો કરશે. ઓકે. દીપાકાનંદજી, દીપાકાનંદ સાહેબ અનમ્યુટ કરજો. ઓકે. હાજી, બારણું. હા સાહેબ, તમે ફોલો કરજો પદને. ઓકે. એક જ મિનિટ સાહેબ. જય હા. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. સાહેબ પદ દેખાય છે? હા. ઓકે. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો સો. હો રે ચાનો સપનો છતાંય ખુલ્લો છો. આ તો વીતરાગ ચિતડાનો ચોર કળાયેલ મનડાનો મોર. આ તો વિતરાગ ચિત્તનો ચોર કળાયેલ મનડાનો. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો સો. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો છો. ખટપટિયા છેલ છબીલ શાંતિ મંત્ર પ્રેમ ભરા નાચી ઉઠી દર્શના તુર ચારે ગતિ ગગન ધરા. કટિયા છેલ છબીલ શાંતિ મંત્ર પ્રેમ ભરા નાચી ઉઠી દર્શન તુચારે ગતિ ગગન ધરા. ખટપટિયા છેલ છબીલ શાંતિ મંત્ર પ્રેમ ભરા નાચી ઉઠી દર્શના તુર ચારે ગતિ ગગન ધરા. કટપટિયા છેલ છબીલ શાંતિ મંત્ર પ્રેમ ભરા નાચી ઉઠી દર્શન તુચારે ગતિ ગગન ધરા. આ અમત મુનિ નિજાત્મીય વાણીનો દોર કોરે કાળ જાની કો. આ અમત મુનિ નિજાત્મીય વાણીનો દોર કોરે કાળ જાનીતો. અલી હો રે નિત્ય વર્તક મયુર કલસો. અલી હો રે નિત્ય વર્તક મયુર કલશો. આ તો કરુણાપ્ત સત્ય શિવમ ભોર મુગ્ધ કરા આનંદ વિભોર. આ તો કરુણાપ્ત સત્ય શિવમ ભોર મુક્ત કરાનંદ વિભોર. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો સો. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો છો. અંતરની આરસીમાં મૂર્તિ અંકિત થઈ હું તું ના ભેદ તાણી હાલત અભેદ થઈ.
અંતરની આરસીમાં મૂર્તિ અંકિત થઈ હું તો ના ભેદ તણી હાલત અભેદ થઈ. અંતરની આરસીમાં મૂર્તિ અંકિત થઈ હું તું ના ભેદ તણી હાલત અભેદ થઈ. અંતરની આરસીમાં મૂર્તિ અંકિત થઈ હું તો ના ભેદ તણી હાલત ભેદ થઈ. આ પ્રેમીઓની પરિભાષા કાયમ અબોલ એનો કોણ કરે તોલ. આ પ્રેમીઓની પરિભાષા કાયમ અબોલ એનો કોણ કરે તો. અલી હો રે ઉછળી નવનીતમાં દાદાઈ જો. અલી હો રે ઉછળે નવનીતમાં દાદાઈ જો. આ તો જ્ઞાનાર કી મોતી વાત ઓર યથાર્થ નિષ્કેફી તો. આ તો નાનાર કી મોટી વાત ઓર યથાર્થ નિષ્કેફી તો. અલી હો રે છાનો છપનો છતાય ખુલ્લો સો. 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 એનો અસ્ખલિત વાણી સ્ત્રોત મેહુલ ગનગોર બીજે ચાતક વર્તે કંઠે હિલોર. એનો અસ્ખલિત વાણી સ્તોત્ર મેહુલ ગંગો બીજે ચાતક વર્તે કંઠે હિલો. એનો અસ્ખલિત વાણી સ્ત્રોત મેહુલ ગનગોર બીજે ચાતક વર્તે કંઠે હિલ્લોર. એનો અસ્ખલિત વાણી સ્તોત્ર મેહુલ ગંગો બીજે ચાતક વર્તે કંઠે હિલો. એના દાખલા પ્રત્યેકમાં છે નિશ્ચય કી ફોડ સીધો આત્મવર્તી મોહ. એના દાખલા પ્રત્યેકમાં છે નિશ્ચય કી ફોડ સીધો આત્મવર્તી મોડ. એના દાખલા પ્રત્યેકમાં છે નિશ્ચય કી ફોડ સીધો આત્મવર્તી મોડ. એના દાખલા પ્રત્યેકમાં છે નિશ્ચય કી ફોડ સીધો આત્મવર્તી મોડ. અલી હો રે પોતે પ્રયોગે પ્રેમ અણમોલ. અલી હો રે પોતે પ્રયોગે પ્રેમ અણમોલ. વધે અંતર શાંતિ જરે જે બોલ ઉગી જુઓ સતયુગી બોલ. વધે અંતર શાંતિ ઝરે છે બોલ ઉગી જુઓ સતયુગી બોલ. અલી હો રે છાનું છપનું છતાય ખુલ્લો સોળ. અલી ઓ રે છાનો છપનો છતાય ખુલ્લો શો. આ તો વિતરાગ ચિતડાનો ચોર કરાયેલ મનડાનો મોહ. તો વિતરાગ ચિતડાનો ચોર
કળાયેલ મનડાનો મોહ. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો સો. અલી હો રે છાનો છપનો છતાંય ખુલ્લો શો. મેં તો ધારી નહોતી એવી કૃપા દ્રષ્ટિ આ મિલન. તૃપ્તાનંદા વૃષ્ટિ કરા જ્ઞાની આ પરમ. તો ધારી નહોતી એવી કૃપા દ્રષ્ટિ આ મિલન. તૃપ્તાનંદા વૃષ્ટિ કરા જ્ઞાની આ પરમ. મેં તો ધારી નહોતી કૃપા દ્રષ્ટિ આવી આ મિલન. તૃપ્તાનંદા વૃષ્ટિ કરા જ્ઞાની આ પરમ. તો ધારી નહોતી એવી કૃપા દ્રષ્ટિ આ મિલન. તૃપ્તાનંદા વૃષ્ટિ કરા જ્ઞાની આ પરમ. સીધી ખોદી કાઢી અજ્ઞતાની આંતરિક ખોડ અહો વીતરાગ બોધ. સિદ્ધિ ખોદી કાઢી અજ્ઞતાની આંતરિક ખોળ અહો વીતરાગ બોધ. અલી હો રે બુજ પ્રેમાર્થે સીજી બજ્યો ઢોલ. અલી હો રે બુજ પ્રેમાર્થે સીજી બજ્યો ઢોલ. આ તો સંગમ સ્વર શબ્દ અણમોલ જ્ઞાની પાસે ભવ્યાસન અડોલ. આ તો સંગમ સ્વર શબ્દ અણમોલ જ્ઞાની પાસે ભવ્યાસન અડોલ. અલી હો રે છાનું છપનું છતાંય ખુલ્લો સોર. લીઓ રે છાનો છપનો છતાંય ખુલ્લો શો. આ તો વીતરાગ ચિતડાનો ચોર કળાયેલ મનડાનો મોર. આ તો વીતરાગ ચિતડાનો ચોર કળાયેલ મનડાનો મોહ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનજી. ઓકે, દીપકાનજી વયા ગયા. આ પ્રશ્નો મહાત્મા લઈએ આપણે સાહેબ. હા સુબીરજી તમે કંઈક મને વોટ્સએપ કરેલું છે? હા, હા, જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ સાહેબ. હા, જસ્ટ a મિનિટ. હા, દેખાય છે સાહેબ? હા, બરાબર. હા મોટું કરો. મોટું. હા, હા, બસ થઈ ગયું, થઈ ગયું. હા, નાનું કરી દો. નાનું નાનું કરી કરો વાંધો નહીં આવે. બસ આટલું હા, થતું. બસ બસ. ઓકે. જ્યાં સુધી કરવું પડે એવું બોલાય છે તેનો વાંધો નથી, પણ તેવો અભિપ્રાય વર્તે છે ત્યાં સુધી આત્મા પૂર્વવત ના થાય. ખાનગીમાં અંદર કર્યા વગર થાય જ નહીં એવો અભિપ્રાય વર્તે છે તે ના જાય ત્યાં સુધી વ્યવસ્થિત પૂરેપૂરું સમજમાં ના આવે. આ વાત ઝીણીએ છે અને જાડીએ છે. સમજે તો કામ કરી નાખે, અભિપ્રાયને લીધે તો આખો આત્માનો અનુભવ અટક્યો છે. બરાબર. બહુ સરસ છે આ. હમ. એટલે આવું તો કરવું પડે, આમ તો કરવું જ પડે એ બોલો છો એનો વાંધો નથી, બરાબર. પણ એવો જે અંદર અભિપ્રાય વર્તે છે ને હા હા એ બહુ હા. જોખમી છે. બરાબર. નાટકીય રીતે બોલો એનો વાંધો નથી, હમ પણ હમ. અભિપ્રાય એવો ના હોવો જોઈએ. દાખલા તરીકે
વેપાર ધંધો કરવો હોય તો હા કાળા ધોળા કરવા જ પડે, ચાલે બરાબર. જ નહીં. હા હવે આ જે છે એ અભિપ્રાય છે બધા વેપારીઓને રાઈટ કે આ કર્યા વગર છૂટકો જ નથી એમ, નહીં તો વેપાર Right. ધંધો થાય જ નહીં. બરાબર. તો કે જે અભિપ્રાય વર્તે છે એ મોટામાં મોટું જોખમ છે. બરાબર. વાત વાતમાં બોલાઈ જાય એ વસ્તુ જુદી છે, રાઈટ પણ એ બોલવાના પક્ષમાં તમે ના હોવા જોઈએ. રાઈટ સમજાય? બોલવું Right. વસ્તુ જુદું છે, એ વ્યવહાર ભાષા છે. હમ. અને અંદર જે અભિપ્રાય વર્તે છે ત્યાં નવું જોખમ ઊભું થાય છે. હમ. એટલે અભિપ્રાયનો વધારે મહત્વ આપેલું છે. હા, અભિપ્રાય એવો ના હોવો જોઈએ. કારણ કે હમ. જ્યાં સુધી તમને આવો અભિપ્રાય છે ત્યાં સુધી વ્યવસ્થિત શક્તિ કરતા છે સમજાશે નહીં. રાઈટ રાઈટ કારણ કે તમારો અભિપ્રાય શાનો છે? તો કે આવું કાળા ધોળા તો કરવા જ પડે. હા એટલે અભિપ્રાય પ્રમાણે પછી આખું અંતસ્કરણ મન વચન કાયા ચાલે. રાઈટ રાઈટ કારણ કે તમારો અભિપ્રાય જ એવો સોલિડ છે જેથી કરીને એ એને ચલાવે. હા હા હવે અભિપ્રાય ના હોય તો વ્યવસ્થિત શક્તિ શું કરાવે છે જુઓ તો ખરા. સંજોગો શું છે એ તો જુઓ. હા હા પોતે કાળા ધોળા કરવા જ છે એ પક્ષમાં નથી. એ પહેલાથી એ નહીં થવું જોઈએ. હા, એટલે અભિપ્રાય સ્વરૂપે ના હોવું જોઈએ. બરાબર. કોઈ રસ્તો ના દેખાય હમ. અને કરવું પડે એ વસ્તુ બરાબર. જુદી છે. રાઈટ રાઈટ એટલે આ જોખમ બતાય છે કે કર્યા વગર તો થાય જ નહીં. બરાબર. એટલે કે અભિપ્રાય હોય ત્યાં સુધી વ્યવસ્થિત પૂરેપૂરું સમજાય નહીં. ભાઈ છોકરાઓને તો ખખડાવવા જ પડે કે છે, છોકરાઓને તો બોલવું જ પડે. આ મજૂરોને તો ગાળ બોલે તો જ કામ કરે, નહીં તો કોઈ બોલે Right. જ નહીં કે છે. હમ આ ખેતરમાં મજૂરો આવતા હોય, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં મજૂરો આવતા હોય, જે હા. મુકારદમ હોય, કોન્ટ્રાક્ટર હોય, એ બરાબર. એવો માણસ રાખે કે ગાળ બોલીને તો વાત કરે રાઈટ અને એમને અભિપ્રાયમાં એવું જોઈએ કે આવું બોલે તો જ આ કામ કરે, નહીં બરાબર. તો કોઈ કામ કરે નહીં. રાઈટ એટલે એ અભિપ્રાયના આધારે આ વ્યવહાર ચાલુ રહે છે. अच्छा જ્યારે इसमें તમારો અભિપ્રાય તૂટી જાય, हाँ हाँ અભિપ્રાય ના હોય, हम्म ત્યારે તમને સમજાય કે આ કેવા હિસાબ છે, આ વ્યવસ્થિત કેવું છે, તો એ સમજાય. अच्छा इसमें એટલે छोटा વચ્ચે सा અભિપ્રાય નડે છે. हाँ सॉरी इसमें छोटा सा प्रश्न ये है आपने कोई हाँ। भी प्रतिकूल संजोग में ऐसा सिचुएशन हुआ जो कुछ रास्ता दिखता नहीं है तब दादा को प्रार्थना तो कर सकते हैं दादा कुछ उपाय बताओ बराबर तो वो क्या है मतलब वो व्यवस्थित के अगेंस्ट में नहीं जाता है नहीं, वो आपकी भावना है, वो हम्म, अभिप्राय हम्म। नहीं है, अच्छा 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 वो प्रार्थना स्वरूप है. हाँ 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 प्रार्थना और Right. अभिप्राय अलग वस्तु है. अभिप्राय मतलब कि ऐसा ही करना पड़ेगा, ये तो नहीं होगा. राइट सॉलिड पूरा हाँ, हाँ. अंतस्करण और मन वचन काया वो अभिप्राय रूप हो जाते हैं. राइट राइट और जो प्रार्थना है वो अलग बात है. बराबर बराबर वो मेरे को रास्ता बताओ तो वो प्रार्थना के हिसाब से हाँ, प्रार्थना कर सकते हैं. बराबर और लास्ट तक देखने का है कि क्या संजोग आता है. मान लो कि हम सरकारी कचेरी में जाते हैं, हाँ गवर्नमेंट ऑफिस में जाते हैं, राइट तो हमारा अभिप्राय ऐसा होना चाहिए कि मुझे कुछ रिश्वत देनी नहीं है. राइट देनी नहीं है वो हमारा तय होना चाहिए. बराबर फिर जो संजोग आवे हाँ संजोग के हिसाब से फिर चलने का है. राइट राइट लेकिन अभिप्राय में तो यही होना चाहिए कि नहीं होना चाहिए, नहीं बराबर. देना चाहिए. नहीं देना चाहिए और देना गलत है ये एक अभिप्राय होना हाँ, चाहिए वो अभिप्राय होना चाहिए. तो बराबर आप इसके विरुद्ध हो
नहीं तो आप हम्म। उसके पक्ष में हो ऐसा साबित हो जाता है। तो ये सेम थिंग तो लाच लेने का देने का उसमें भी ऐसा ही होगी ना। सब सब में हाँ, सब में आप कुछ बड़े पोस्ट में हो तो उधर लाच लेना भी पड़ता है। नहीं, वो लाच दादा ऐसा भगवान कैश की फॉर्म में नहीं होता है, कोई भी टाइम पे क्या वो क्या बोलता है गिफ्ट के फॉर्म में होता है। हाल दादा भगवान क्या बोलते हैं, महात्माओं को बोला था, हम्म। એટલે મહાત્માઓને કહ્યું તું કે સંજોગો વસાત લાંચ આપવી પડે हम्म। તો આપીને છૂટી જજો, राइट राइट પણ લેવાનો ભાવ ના રાખતા, राइट राइट उधर भी લાંચ हाँ લેવાનો ठीक ભાવ ના રાખતા, है राइट લાંચ राइट તમે લેતા નહીં, કામ हाँ કરજો, हाँ લોકોને કામ કરજો. हाँ 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 એટલે દાદા ભગવાને મહાત્માઓને જે રસ્તો બતાવ્યો તો ક્યાં કે बराबर લેવાનો ભાવ રાખતા નહીં અને લેતા પણ નહીં. हाँ આપીને છૂટી જતા હો તો આપીને છૂટી જાઓ. બસ, કારણ કે અત્યારે વ્યવહાર થઈ ગયો છે. બરાબર બરાબર એટલે વ્યવહારના હિસાબે કોઈ વ્યક્તિ કામ કરાવવા આવશે, લાંચ હા, ક્યારે હા. આપે વ્યક્તિ? હા એના તો કે પક્ષમાં એને કોઈ કઈ ફાયદો ડિસિઝન આપો. થતો હોય, બરાબર એના બરાબર. હિસાબો એના હિસાબોમાં કઈ ગડબડ હોય હા 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 ત્યારે તે આપવા માંગે ને. રાઈટ રાઈટ કોઈ રાજી ખુશીથી આપે? ના 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 હા, કઈક એને છુપાવવું છે, હમ. સરકાર પાસેથી એને વધારે લાભ લેવો છે બરાબર અને સરકારને ઓછું આપવું છે, રાઈટ એટલે એ આશયથી એ તમને લાંચ આપે છે. राइट 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 इसमें थोड़ा सा डिफरेंस इसमें आ जाता है, गिफ्ट जो बोलते हैं ना वो हाँ पब्लिक रिलेशन के हिसाब से गिफ्ट देना होता है। कोई भी प्रसंग होता है ना, जैसा दिवाली होता है इसी टाइप का एक रिवाज होता है, जे एक दूसरे कंपनी में जो भी बड़े पोस्ट में है, जनरल मैनेजर हो सीईओ हो, वो लोग को गिफ्ट देना भी पड़ता है, लेना भी पड़ता है, ऐसा वो तो होता है। हाँ, ये इसका ही प्रकार है, सॉफ्ट प्रकार है, अच्छा प्रकार है. हाँ 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 लाज हाँ लाज का अच्छा रूप है. राइट, मैं कि वही बोलना चाहता हूँ, लाच मीन्स गिफ्ट भी एक तरीके से लाच है। हाँ हाँ, गिफ्ट के रूप में लाच है, कुछ काम लेकिन आपको उसका करना पड़ेगा, लेकिन आपको अगर वो शायद आपके याद पास होगा। काम कराने का भाव रखता है. राइट 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 अगर लेकिन आप आप नहीं लोगे तो आपके घर जाके आपको बीबी को दे देंगे राइट 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 और बीबी तो तुरंत ले लेगी, बराबर, उसको तो सब, सब पसंद है। हाँ उसको तो सब चाहिए. हाँ को बोल के रखना पड़ेगा, अगर कोई घर पे कोई कुछ लेके आए हाँ हाँ तो लेने का नहीं है, मुझे पूछे बिना कुछ लेने का नहीं है व्यवहार. बराबर बराबर किसी भी रूप में वो आपको देना चाहते हैं क्योंकि आप राइट उसके लिए बहुत काम के आदमी हो. राइट लेकिन बैजान जी, आपको अगर याद हो तो अपना नाइजीरिया में ऐसा प्रथा था, जो एक कंपनी दूसरे कंपनी को मतलब ये दिवाली के टाइम पे गिफ्ट देता था, पैसा नहीं कुछ मतलब कैश में नहीं, लेकिन कुछ वो वस्तु कंपनी ऐसा तो। देती है वो अलग बात है, कंपनी हाँ अपने कर्मचारियों को देती है वो अलग बात है. यहाँ नहीं पर एक सूरत में एक, नहीं सॉरी, इसमें मेरा हाँ कहना है एक कंपनी दूसरे कंपनी को देता है, तो जैसा मैं हाँ जेब में हूं तो मेरे को कोई देता है, मैं भी कि वो कंपनी के थ्रू कंपनी में होता है, उसमें मेरा पर्सनल कोई कुछ नहीं होता है, लेकिन जब गिफ्ट बराबर, आता है वो पर्सनल हो जाता है। हाँ हर एक को एक जैसा नहीं होता है, आप जिसकी समय तो जैसी ऐसा पोस्ट था। है, जिसका जैसा काम है उस हिसाब से उसका नाम लिख कर देगा, सबको हाँ एक नाम लिख जैसा के नहीं आता है। देगा. वो नाम लिख के आता है, पोस्ट के नाम के हिसाब से जीएम हो के फाइनेंस कंट्रोलर हो, हाँ वो उस नाम पे तो, आएगा। हाँ तो जो जितना काम का है इस हिसाब से उसकी गिफ्ट, हम्म। जितना जिसका बड़ा रोल उसकी बराबर। ऐसी, इसके नाम पे उसके ऐसी गिफ्ट होगी. हम्म। तो ये बहुत अच्छी किस्म की लांच ही है, तो मैं तो बोलते हैं ना के रूप पॉलिश, में है. पॉलिश किया हुआ है। हाँ ग्लास को पॉलिश किया हुआ है, सिल्वर कोटेड। बराबर है. अगर अच्छा आपके हम्म, अगर आपके कंपनी के बॉस बोले कि भाई ये ले लो, हाँ उसको पता होना चाहिए
और वो बोले कि आप ले लो तो लेने में कोई हर्जा नहीं है, राइट 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 लेकिन कोई ना कोई उसका काम करना पड़ेगा। वो आपके पास बहुत कुछ अपेक्षा रखता है, तभी आपको पहले गिफ्ट देता है। राइट राइट बराबर। अच्छा, उसमें एक लाइन में था ना, वो ये बात जीनी छे અને જારી છે, એ જીની અને જારી हाँ वो दोनों प्रसंग हाँ बताओ। हाँ આ બાત જીની છે અને જારી છે। हाँ એટલે જીણી છે એ હિસાબે કે જેને આ જ્ઞાન લીધું નથી, હા જેને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી, એના રાઈટ માટે આ બહુ ઝીણી વાત છે. કારણ કે જેવો એનો અભિપ્રાય વર્તે છે એના આધારે એને નવું કર્મ બંધાય છે. હા 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 એને પોતાને જ ખબર ના પડે કે આ મેં Right. કર્મ બાંધ્યું. બરાબર। સમજાય? હા હા એવો અભિપ્રાય વર્તે એના આધારે એ એનો કરતા થાય છે, એટલે નવું કર્મ બંધાય છે. રાઈટ હા હા અને જાડી તો કે મહાત્મા માટે જાડી છે. કઈ અપેક્ષા હે? તો ખુલ્લમ કે ખુલ્લા દેખાય છે। હે એ ખુલ્લમ ખુલ્લા દેખાય છે। એક જે લેવાની વૃત્તિ જો બી હે એ। લેવાની વૃત્તિ છે એ દેખાય છે, લેવાનો ભાવ થાય છે એ દેખાય છે, એટલે મહાત્મા માટે એ જ્ઞેય કહેવાય. હા 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 કારણ કે જાણવાનું જ બરાબર રહ્યું ને, હા એટલે હા એ હા એટલે મહાત્માની અપેક્ષા એ જાડી વાત છે, બરાબર ખાલી બરાબર થતો ભાગ છે. શું છે? બરાબર, ખાલી થતો ભાગ છે, કે ડિસ્ચાર્જ છે। આવી હજુ લેવાની વૃત્તિ પડેલી છે, હમ લેવાનો ભાવ થયા કરે છે, લેવાની હમ દાનત રહ્યા કરે છે, એ આ બહાર આવશે હા ત્યારે હા તમને દેખાશે. ઓહો, બરાબર હજુ આવો આવો માલ પડેલો છે. હા 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 બરાબર એટલે મહાત્માઓ માટે આ જાડી વાત છે, કેમ કે નિકાલી વાત છે, રાઈટ ખાલી રાઈટ થતો ભાગ છે. બરાબર બહુ સરસ। એક પૂર્વવત કરીને શબ્દ છે, પૂર્વવત એટલે શું? આમાં એમાં હા, એમાં જ ત્યાં સુધી આત્મા પૂર્વવત ન થાય। હા બરાબર, જ્યાં સુધી કરવું પડે એવું બોલાય છે તેનો વાંધો નથી, પણ તેવો અભિપ્રાય વર્તે છે ત્યાં સુધી આત્મા પૂર્વવત ના થાય. એટલે જ્યાં સુધી આ અભિપ્રાય છે ત્યાં સુધી આત્મા પૂર્વવત ના થાય. એટલે શું? કે અભિપ્રાય રહિત ના થાય, ચોખ્ખો ના થાય. ઓકે, પૂર્વવત એટલે પૂર્વમાં કેવો હતો? એટલે પેલા જેવું નહીં થાય, હા, એટલે જે ઓરિજિનલ। અભિપ્રાય રહિતનો જે હોય, તમામ પ્રકારના અભિપ્રાય રહિત, તમામ પ્રકારની બિલીફો રહિત, એવો જે પૂર્વવત હતો શુદ્ધ, તે કે એવો પૂર્વવત શુદ્ધ ના થાય જ્યાં સુધી તમારો અભિપ્રાય છે ત્યાં સુધી. ઓકે, બરાબર જય સચ્ચિદાનંદ। હા જય બહુ સરસ સચ્ચિદાનંદ। બહુ સરસ। નરેશભાઈ સારું શોધી કાઢો છો. હા મારી हाँ નજર हाँ ઉડી ગઈ। હા मैं छूट मेरा छूट गया था। હા, મેરા ભી છૂટ ગયા। કોઈ વાત બરાબર નહીં। જય જય સચ્ચિદાનંદ સચ સુધીરજી। જય સચ્ચિદાનંદ। જય સચિદાનંદ। દીપકભાઈ અનમ્યુટ કર્યો સાહેબ। જય સચ્ચિદાનંદ। બોલો દીપકભાઈ। હા, આપણે અલીહો વાળું પદ જે છે ને એ નરેશભાઈ કાઢવાની અલીહો ઓકે, એમાં અલી હોરે હા હા કાઢું છું। હા, એમાં જે અલી શબ્દ એટલે એક બેનપણી ને વાત કરે, અને આ જે અવતરણ ચિહ્નમાં આ લખ્યું, એ અવતરણ ચિહ્નમાં આ લખ્યું છે, અને બીજું મનડાનો કડાયેલો મોડ, એ પહેલું જે છે ને હા, એ એક બેનપણી બીજી બેનપણીને બોલે છે એવું અલીહો રે એટલે એટલે આ તો ગીત છે, પણ આ એટલે જ્ઞાની પુરુષ હા દાદા ભગવાન. અચ્છા, એટલે એટલે આ જે એના જ્ઞાની અવતરણ પુરુષ દાદા ભગવાન છે એવું અદ્ભુત સ્વરૂપ છે
કે હા. તમારું ચિત્ત એવું ચોંટી જાય એની વાણીમાં, એના વર્તનમાં, હા એમના હા વ્યવહારમાં, તમે ખાવા હા પીવાનું બધું ભૂલી જાઓ. બધું ભૂલી જવાય. એટલે પહેલા લોકો કહેતા હતા હા કે આ બધા છોકરાઓ જે એમની પાછળ પાછળ ફરે છે, મહાત્મા બધા રોજે રોજ જાય છે, તો હા કઈક એને વસીભૂત કરતા હશે, વસીકરણ ક્રિયા કરતા હશે દાદા ભગવાન. અંગૂઠે જે હા વિધિ કરાવે ને હા દીપકભાઈ, અંગૂઠે હા દાદા વિધિ કરાવતા. વિધિ કરાય. હા મહાત્માનું ચિત્તળ કપાળ હા અને દાદા ભગવાનનો પગનો અંગૂઠો, એટલે હા કપાળ જે છે ભ્રમર હમ વચ્ચેનો જે ભાગ, એ અંગૂઠા ઉપર લગાવડાવે અને હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું બોલાવડાવે. અને હમ નવા આયા હોય મુમુક્ષુ, એને કે હમ દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલ્યા કરો, દાદા ભગવાનને નમસ્કાર કરું છું એવું બોલ્યા કરો. એટલે જગતના લોકો એવું કહેતા હતા કે આ જે વિધિ કરાવે છે એ હમ. આખી એમની વશીકરણની ક્રિયા છે. હા એટલે હા જ લોકો વસીકરણ પાછળ પડે છે. એટલે આ છોકરાઓ હિપ્નોટાઇઝ બધા પાછળ ને પાછળ કેમ જાય છે, પાછળ વળે. આખો દાડો કેમ આ બેસી રહે છે એમની પાસે રૂમમાં? હા તો કે આ વશીકરણની ક્રિયા છે. તો કે ના, એટલે આ જ્ઞાની પુરુષ, વસીકરણ ને હા એ પ્રેમ આ એવો છે જ્ઞાની એમના. પુરુષ. એટલે કે આ તો વિતરાગ ચિત્તડાનો ચોર. આ હા જ્ઞાની પુરુષ એટલે વિતરાગ દશા જેને પ્રાપ્ત થઈ છે. હા ખુલ્લી વિતરાગતા તમને એમના દરેક વ્યવહારમાં જોઈ શકાય. હા જોઈ શકાય. હા, એવી ખુલ્લી વિતરાગતા વિતરાગતા. જે ખુલ્લી થઈ છે હા એવા જ્ઞાની પુરુષ હમ લોકોના, મહાત્માઓના ચિત્તનું હરણ કરી લેતા હતા. હમ એટલે એટલે મારા બનેવી છે ને એ દાદા ભગવાનમાં નહીં માને. તો કે ત્યાં દાદા ભગવાનમાં તમે જશો ને એટલે બીજા બધાને કે તમને હિપ્નોટાઇઝ જેવું કરે એમ કે. પછી હા, ત્યાં હિપ્નોટાઇઝ શબ્દ વાપરે. હિપ્નોટાઇઝ શબ્દ એટલે વાપરતા હતા. હા એટલે ત્યાં જવાનું નહીં, એની છોકરાઓને બધું કે. એટલે મારી બેન તો બહુ માને દાદા ભગવાનને. બરાબર. તો એમના ચોપડા બી બધા બહાર ફેંક્યા અને બધું કર્યું આખું બનાવીએ. કે ત્યાં તો હિપ્નોટાઇઝ કરે છે એમ કે દાદા ભગવાનને. હા, આપણને હવે શું કહીએ એને એમ કે હવે, પણ એટલે આપણે આવું કઈ હોય આખું. સમજાઈએ ના શકો ને. એને એટલી દ્રઢ હા બિલીફ હોય, તારે તે હા ચોપડા ફેંકી દે ને, હા એની પાછળ ગાડી હા થઈ ગઈ છે કે મને અત્યારે છોડીને જતી એમની રહેશે. હમ અત્યારે એમની બનેવીની હાલત કેન્સર છે ને આ છે, પણ એમ કે એ લોકો એટલું બધું દ્રઢપણે માને. હવે આજે બરાબર. કળાયેલો મંડળાનો મૂળ એટલે મનને ડેવલપ કરવાનું હોય છે આપણું. એટલે કળાયેલ ચિત્તડાનો ચોર, હા કળાયેલ મંદડાનો મોર, એટલે જેવી મંડળાનો રીતે મૂળ. કળા કરેલી મોર હોય, હા સંપૂર્ણ કળાકાર મોર હોય તો કેવું, એના પર દ્રષ્ટિ તમારી ચોંટી જાય ને, ચિત્ત જલાઈ જાય કે હા ના જલાઈ જાય? ચીજ જલાઈ જાય. હા કળા કરેલો મોર તમે જુઓ, સરસ નાચતો સરસ હોય મોર નાચતો એટલે હોય. આપણને. એટલે એવી રીતે આ જે એમનું મન છે એ હમ મોરે જેવી કળા કરી હોય જેવું ખુલ્લું છે. હમ એમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી, એમાં કશું છુપાયું નથી, એવું એમનું હમ મન છે. હમ આને કારણે આ બધાનું ચિત્ત ચોંટી જાય છે. હમ એટલે મન સમજાય? એ મન છે જે આપણે એ મનને બી આખું આખું ડેવલપ મજબૂત બનાવવાનું એવું કે ખાલી 5 આજ્ઞા પર જ ધ્યાન આપવાનું. એ 5 આજ્ઞાને લીધે આપણું મન આખું મજબૂત થઈ જાય કે પછી મન મજબૂત કરવા પાછળ. મન ક્યારે તમારું મજબૂત થાય? તો કે હમ જ્ઞાનથી મનને સમાધાન આપો હા તો તો મન વશ મજબૂત થાય. થાય. હા નહીં તો એ જ્ઞાનથી બૂમો સમાધાન. પાડ્યા જ કરે, પાડ્યા જ કરે, હા મારી જોડે આવું કેમ કર્યું, મને આમ કેમ માર્યું, હા મને આમ કેમ કર્યું. એ ઢીલું પડી જાય. હા એટલે એને સમાધાન થાય જ્ઞાને મનને. કરીને જ્ઞાને કરીને મન મજબૂત થાય. જ્ઞાને કરીને મન એમાં કોઈ મજબૂત થાય. વિકલ્પ ના રહે. પછી તે મન મજબૂત થઈ જાય પછી આજ્ઞા તો ઈઝીલી પડાયા કરે એમ. હમ આજે સુન સખી મોરી એમાં બી એ પદ બી બહુ સરસ છે. એ જો નરેશભાઈ મળતું હોય, સુન સખી મોરી એ આ દાદા ને એ પણ મને એ પદમાં બી હા, આ દાદાને દાદાને આખું જે જોવાના. નહીં, નહીં.
હા એ બી સુન એ પદ બી સખી સરસ મોરી. છે આપણું. એટલે તો સુન સખી મોરી એ બરાબર. હમ. હવે એક એક મિનિટ પદ એક કાઢું કે ના કાઢું? પદ કાઢો ને થોડુંક બહુ સરસ છે. કાઢો એટલે એમાંથી થોડુંક આપણે એક જ મને મિનિટ. કઈ જાણવા મળે. એટલે આમ દાદા એક જ વિશે મિનિટ. જે બહુ સરસ એ છે દાદાનું. ત્યાં સુધી આપણે આવી એક ગયું, આવી ગયું. અચ્છા હા આ દાદાની આજ્ઞા એ મોક્ષ સમીપ છે. દાદા એ મોક્ષ સમીપ છે. હા હા મોક્ષ સમીપ. એટલે સમીપ એટલે આજ્ઞા જ તમને વિતરાગ બનાવી દે. હમ આજ્ઞા જ તમને તમારા દરેક કર્મમાંથી મુક્ત કરે. આજ્ઞાની જે સમજ છે એ સમજ થકી તમે વ્યવહારમાં હોય, તમામ પ્રકારની ફરજ બજાવતા હોય, છતાંય તમે મોક્ષ સ્વરૂપ શરીર સાથે હોવા છતાંય રહી શકો. તો કે એ આજ્ઞા દ્રષ્ટિએ કરીને છે. દીપકભાઈ. દાદાને હા સરસ. હવે એક ખાલી એક સૂત્ર આપણે લઈએ. આ તો થોડુંક મને થોડુંક સમજવું હતું. આ તો એક સૂત્ર લઈએ આખું કે નરેશભાઈ સૂત્ર બોલો છે બોલો બોલો. 3177 છે. ઉભા રહો. 31 આપતો સૂત્ર 3177. આ ટાઈપની ચોપડી છે. આ એક ચોપડી મિનિટ, ભાઈ. એક મિનિટ, એક મિનિટ. 3177. એક જ મિનિટ પેલા. હા વાંચું છું બિરેનજી. હા બોલો, વાંચો અત્યારથી. હા બે પ્રકારની નિર્મળતાને ભગવાને મોક્ષનું કારણ કહ્યું. એક દર્શન નિર્મળતા ને બીજી ચારિત્ર નિર્મળતા. બરાબર. દર્શન શુદ્ધિ પછી બહારના સંયોગો ઉભા થાય ને તેમાં તન્માયાકાર થાય તે ચારિત્ર મોહ. ને જ્ઞાતા દ્રષ્ટા રહે તો ચારિત્ર નિર્મળતા. એવું છે. એ સ્ક્રીન પર આવે તો તમે જરા જોઈ લેજો. બરાબર. બે એટલે દર્શન પ્રકારની નિર્મળતા અને ચારિત્ર નિર્મળતા. દર્શન તમારું જેટલું ચોખ્ખું થાય, હવે એ દર્શન ચોખ્ખું અત્યારે દર્શન મેલું છે એટલે જ્યાં ને ત્યાં બીજાની જ ભૂલ દેખાય. અવળું જ ચાલે. દર્શન અવળું છે ને એટલે જ્યાં ને ત્યાં બીજાનો વાંક દેખાય, બીજાની ભૂલ દેખાય, બીજાનું જ દેખાયા કરે. આને આમ કેમ કર્યું, આને તેમ કર્યું. હા એટલે પ્રશ્ન એ જ રહ્યા કરે. એટલે એ દર્શન ભૂલ ભરેલું છે. દર્શન નિર્મળતા નથી. દર્શન નિર્મળ હોય, દર્શન નિર્મળ નથી તો એના આધારે અંદર જે કઈ પ્રશ્નો ઉભા થતા જાય એની અંદર આત્મા પોતે તન્મય થાય. એટલે એ હા એટલે એ ચારિત્ર નિર્મળતા ના કહેવાય. અચ્છા. હા દર્શન ખોટું છે માટે ચારિત્ર ખોટું ઊભું થાય. સમજાય? અને દર્શન તમારું શુદ્ધ થાય. એટલે હું શુદ્ધાત્મા જ છું એવું પ્યોર થઈ જાય આપણને. એક્ઝેક્ટ થઈ જાય. એક વાર વાંચું છું. બે પ્રકારની નિર્મળતાને ભગવાને મોક્ષનું કારણ કહ્યું. એક દર્શન નિર્મળતા અને બીજી ચારિત્ર નિર્મળતા. દર્શન શુદ્ધિ પછી બહારના સંજોગો ઉભા થાય અને તેમાં તન્મયાકાર ના થાય તે ચારિત્ર મોહ થાય તે ચારિત્ર મોહ. અને જ્ઞાતા દ્રષ્ટા રહે તો ચારિત્ર નિર્મળતા કહેવાય. એટલે દર્શન નિર્મળતા એટલે કે હું દીપક છું. થોડું ઘણું આવી જાય. કરું છું ને આ કરે છે ને પેલા કરે છે. એટલે એ દર્શન અશુદ્ધિ કહેવાય. ચારિત્ર મોક્ષ નિર્મળતા માટે કે છે કે દર્શન નિર્મળતા અને ચારિત્ર નિર્મળતા બે જોઈએ. બે પ્રકારની નિર્મળતાને ભગવાને મોક્ષનું કારણ કહ્યું.
એટલે આ બે શુદ્ધ હોય, દર્શન શુદ્ધ અને ચારિત્ર શુદ્ધ, તો એ વ્યક્તિ મોક્ષે જઈને ઉભો રહે, મોક્ષ તરફ એની ગતિ ચાલુ થઈ ગઈ. તો હવે દર્શન શુદ્ધિ પછી બહારના સંજોગો ઉભા થાય અને તેમાં તન્મયાકાર થાય તે ચારિત્રમો. હવે આ દર્શન શુદ્ધ થયું એટલે કે પાંચ આજ્ઞા દ્રષ્ટિ અને હું શુદ્ધાત્મા છું, એ જે તમને અંદર રહ્યા કરે, તો કે એ દર્શન શુદ્ધિ છે. શું છે? દર્શન શુદ્ધિ એટલે તમને બધું સવળું દેખાય. બધું સવળું દેખાય, પોઝિટિવ જ દેખાય. હા, અવળું હોય એ સવળું દેખાય. હા, અને દર્શન અશુદ્ધિ હોય તો સવળું હોય એ અવળું દેખાય. એ અવળું દેખાય. હા, સરસ, બહુ સરસ. એટલે દર્શન શુદ્ધ. આ દર્શન નિર્મળતા છે, પણ એટલે દર્શન શુદ્ધિ પછી બહારના સંજોગો ઉભા થાય અને તેમાં તન્મયાકાર થાય તે ચારિત્રમો. એટલે આ મહાત્માઓની આ દર્શન શુદ્ધિ થઈ એટલે કે એને યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થયું. બરાબર દીપકભાઈ? બરાબર, સાંભળો છો ને? યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થયું. બરાબર. હા, એટલે એ જ્ઞાન પ્રાપ્ત થયા છતાંય, દર્શન શુદ્ધ થયું છતાંય બહારના સંજોગોમાં પોતે તન્મયાકાર થઈ જાય. આ મન વચન કાયા પોતે પણ અંદર તન્મયાકાર થઈ જાય, એકરૂપ થઈ જાય. તો કે એ જે એકરૂપ થયું છે, તો કે એ ચારિત્ર મોહ કહેવાય. શું કહેવાય? ચારિત્ર મોહ કહેવાય. હા, ચારિત્ર મોહ એટલે જેનો દર્શન મોહ ગયો, દર્શન મોહ જાય એટલે નવું કર્મ બંધાતું બંધ થાય, બંધ થઈ જાય. અને એ દર્શન મોહ, ચારિત્ર દર્શન મોહ ખુલ્લો થાય, દર્શન શુદ્ધિ થાય, અને કોઈ પણ બહારના વ્યવહારમાં એ તન્મયાકાર થઈ જાય. તન્મયાકાર થયો એવું તમને લાગે તો એનો ચારિત્ર મોહ છે, મોહ નથી. ચારિત્ર મોહ એટલે ખાલી થતો, ડિસ્ચાર્જ થતો નિકાલી મોહ. પણ આ જગતના લોકોને ના સમજાય. મહાત્મા સમજી શકે. ચારિત્ર મોહ એટલે એ ભરેલા માલ ના આધારે ચારિત્ર મોહ નીકળે ને. એટલે ભરેલો માલ જ નીકળે છે. જે પૂર્વે સંસ્કાર લઈને આયા છો, જેમાં જેમાં તમને ઇન્ટરેસ્ટ લીધો છે, એ માલ એ રીતે ખાલી થશે અને તમને તન્મયાકાર કરીને જશે. એટલે એ જે માલ તમને તન્મયાકાર કરે છે એ તમારો ચારિત્ર મોહ છે. મોહ કહેવાય નહીં, લાગે મોહ જેવો લાગે, જગતની ભાષામાં મોહ જેવો જ લાગે. જગતના લોકો એને મોહ જ કહે, પણ આ દાદા ભગવાને આ રહસ્ય ખુલ્લું કર્યું કે હવે જે કઈ દેખાય છે, જે કઈ થાય છે, એ ખાલી થતો મોહ છે, એટલે એને ચારિત્ર મોહ કહ્યો. દાદા કહે છે કે અમે પણ આ માથું ઓરીએ તો અરીસામાં આમ જોઈએ, આમ જોઈએ, આમ બરાબર પાથી પાડે, બરાબર સમજાય? એમનામ એવું લાગે કે આ કેટલું બધું જુએ છે, કેટલું બધું, અને પાછા હશે આમ. એટલે આપણને ઘણી વાર શંકા પડી જાય કે આટલું બધું કેમ અરીસામાં. પણ એ દાદા કહે છે કે અમારો ચારિત્ર મોહ છે કે છે. અને એ જ્ઞાતા દ્રષ્ટા રહો તમે એના, તો એ ચારિત્ર નિર્મળતા છે, એની જ વસ્તુ.
હા, એક ક્રિયાના ઘણા તમે જ્ઞાતા દ્રષ્ટા રહો તો એ ચારિત્ર તમારી નિર્મળતા છે. ચારિત્ર મોહ વપરાણી એમ કે ને, વપરાણી કાવ્ય એમાં છે. એ એ વપરાઈ ગઈ એટલે એ વપરાઈ ગઈ એટલે એટલે શું એ કહેવા વપરાય માંગે? જ, એની મેળે ખાલી થાય, નીકળે. પછી ચારિત્ર પાછું બીજું મોહિની વપરાણી. એટલે એ પાછું આવે બીજી વખત, પણ તો એની ઇન્ટેન્સિટી ઓછી હોય એમ. ઓછી હોય. હા, હા, કે આ જેટલો ચારિત્ર મોહ. જેટલો ગાઢ તમે ઇન્ટરેસ્ટ લીધો છે, જેટલા ભાવથી હા. અને જેટલા ભારથી ઇન્ટરેસ્ટ લીધો છે, હમ એટલું એ વારંવાર આવે. એક જ વખત હમ પાસ થઈને હમ ખાલી થઈ જાય એવું નથી. હમ. દાદા ડુંગળીના પડ જેવું કહેતા હતા. શું કે? ડુંગળીના પડ જેવા. તોય પાછી ડુંગળી ડુંગળી જ દેખાય, એવું ને હમ એવું જ દેખાય. હમ પણ આ ખાલી થતો ભાગ છે. હજુ મહાત્માઓનો વ્યવહાર જોઈને ગુંચાય છે ને. હા, હા, બરાબર. આપણને ગુંચાય એમ છે થાય કે ને. આ મહાત્મા આવું કેમ કરે છે. થાય છે મહાત્મા કે હારા, આ મહાત્મા તો એકદમ બકવાસ છે આખો. એને જોઈને જ ગુસ્સો આવે કે હા, આપણે કઈક બરાબર. આપણા માટે કોમેન્ટ કરશે, એને કોમેન્ટ કરે ખરો પાછું. એટલે પછી એ મહાત્માથી દૂર જ ભાગીએ. એ ચારિત્ર મોહનીય જ છે બધું આખું. એટલે એ મહાત્માનો ચારિત્ર મોહ છે. હા, એ મહાત્માનો અને ચારિત્ર મોહ છે. આપણને એ કઈ બોલે એને અપમાનજનક લાગે છે, હમ માટે આપણે દૂર ભાગીએ છીએ. કેમ ભાગીએ હા. છીએ? કે અપમાનના ડરથી દૂર ભાગીએ છીએ. હમ કે આ કઈક બોલશે, કઈક સંભળાવશે. હા હા, કોમેન્ટ એવી કોમેન્ટ કરે ને આપણને એમ થાય કે હારા તમે હું એમ કે દીપકભાઈ હું તમે બધા ફાલતુ પ્રશ્નો કરો ને બધું એવું બધું બોલે ને હા, આખું. ત્યારે બરાબર આપણને બરાબર એનાથી દૂર બોલે જ ને. આપણે દૂર જ લોકોને એવું જ ભાગીએ છીએ. લાગે, હમ પણ આપણે સમજવું છે. હમ. માટે આપણે પૂછવાનું, ક્લેરિટી હા, કરવાની. બરાબર. કોઈને એમ હા. વધારે પડતું લાગે, કોઈને એમ લાગે કે આ તો કાયમ પૂછે છે, તો કે ભાઈ કઈક અભ્યાસ છે, કઈક વાંચીએ છે, કઈક સમજવા હમ. જેવું બાકી છે, માટે તો પૂછીએ છે. હા, એ જ ને. પૂર્ણ નથી એટલે થઈ ગયું અમારું, અમે હા. સંપૂર્ણ નથી થઈ ગયા કઈ. હા, બરાબર. કોઈનો એટલે પ્રશ્ન કોઈને એકદમ લાગે કે આ તો હાવ બાલિશ પ્રશ્ન છે, આવું શું હમ પૂછવાનું, બધાનો ટાઈમ હમ બગડે. તો કે ના, પ્રશ્ન દરેક વ્યક્તિનો અલગ અલગ હોય. તમારા હમ માટે પ્રશ્ન છે અને બીજાને તો એ ખબર પણ હોય, ઘણી વાર સાંભળ્યું હોય. હમ હમ તો હમ આપણે પ્રશ્નનો ઉત્તર આપીએ છીએ. વ્યક્તિ ક્યાં મૂંઝાયો છે, હમ તે શું સમજવા માંગે છે, હમ માટે આપણે એને પ્રશ્ન આપીએ છીએ. અને જે સમજેલા છે એને પણ હમ વિગતે સમજવાનું મળે. હમ. ખ્યાલ આવ્યો બસ દીપકભાઈ? એના પછીનું બી એક સરસ એક, હા સમજી ગયો. હવે એના પછીનું બી એક છે, સ્વરૂપ જ્ઞાન પછી જે ચારિત્રમો રહે છે એ ફરી સંસાર બી નાખે એવો નથી, પણ એ જ્યાં સુધી હોય ત્યાં સુધી સમાધિ સુખ ઉત્પન્ન ના થાય. હા, આ વાક્ય બી એટલે થોડુંક. સ્વરૂપ જ્ઞાન પછી પછી જે જે ચારિત્રમો રહે છે. ચારિત્રમો રહે છે એ ફરી સંસાર બીજ નાખે એવો નથી, પણ હમ એ જ્યાં સુધી હોય ત્યાં સુધી સમાધિ સુખ ઉત્પન્ન ના થાય. એટલે આજે ખાલી થતો ચારિત્રમો છે જ્ઞાન પ્રાપ્ત થયા પછી, હમ તો દરેકનો અલગ અલગ ચારિત્રમો હોય. હમ. કોઈ બરાબર. ક્રિકેટે રમતો હોય, કોઈ હા પાનાએ રમતો હોય, કોઈ શેર બજારનું એ કરતો હોય, હા. અને કોઈ આખો દાડો આપતવાણી વાંચ્યા કરે, સત્સંગમાં જ રહ્યા કરે. તો હમ કે આ બધું સ્વરૂપ જ્ઞાન પછી ચારિત્રમો કહેવાય છે. શું કહેવાય છે? ચારિત્રમો કહેવાય એ. હા, હવે એ ચારિત્રમો આપણને પણ મૂંઝવે કે હજુ હમ આવું કેમ થાય છે, હજુ આવું કેમ. એ હમ ચારિત્રમો આપણને મૂંઝવે એટલે મુજે અંદર સમાધિ સુખ ઉત્પન્ન ના થાય. ના થાય. જ્યાં સુધી ચારિત્રમો પોતાને જ મૂંઝવે છે તો સામેવાળાને તો મૂંઝવે જ. 100%. હા, એટલે જ્યાં ફાઇલ બે સુધી
એ ચારિત્રમો છે હા ત્યાં સુધી કે અંદર સમાધિ સુખ ઉત્પન્ન સમાધિ સુખ થાય ઉત્પન્ન નહીં. સમાધિ સુખ એટલે શું? કોઈ પણ પ્રકારનો તમને વિકલ્પ ના રહે, કોઈ પણ હમ પ્રકારની તમને મૂંઝવણ ના રહે, હમ આ બધું દૂર થાય. હમ હવે જ્યાં સુધી ચારિત્ર મોહ અવળો છે અને હમ આમ મહાત્મા છો પાછા, હમ કહેવાય મહાત્મા, અહીંયા આવે તો મહાત્મા કહેવાય અને બહાર કોઈ ગણતરીમાં ના લે. એવું બને કે ના બને? બને બને આમાં કોઈ વેલ્યુ એ આપણી વેલ્યુ એટલે એ ચારિત્ર મોહના આધારે હમ તમને પોતાની મૂંઝવણ થાય કે હું આમની પાસે જઈશ તો આ કંઈક બોલશે, હમ કંઈક સંભળાવશે, ભૂલ હમ. કાઢશે, એટલે એને કારણે હા. તમને અંદર સમાધિ સુખ ના રહે. ના રે તમારું ચારિત્ર મોહને કારણે તમને એમ થાય કે આ કંઈક બોલશે, કંઈક કહેશે, એટલે તમને તે વખત અંદર સમાધિ સુખ રહે નહીં, ઉત્પન્ન થાય નહીં. પણ આ ચારિત્ર મોહ જે તમને મૂંઝવતો હોય અને જગતના લોકોને મૂંઝવતો હોય, એ ચારિત્ર મોહ ના હોય તો તો સમાધિ સુખ તમને ઉત્પન્ન સમાધિ સુખ રહ્યા કરે, ઉત્પન્ન એટલે થાય. ચારિત્ર મોહને જોવાથી ખાલી થાય જોઈએ એના ખાલી જ્ઞાતા દ્રષ્ટા જોવાથી ખાલી થાય. હમ પહેલા ના મને જોવાનો અભ્યાસ કરો. હા એ અને આ દીપક નો ચારિત્ર મોહ છે, મારો નથી આ. હા, દીપક હા નો છે. એ રે ને એટલે એવું એટલે રે ને એ ચારિત્ર એ મોહ પાછું બિહારી નો ચારિત્ર મોહ હોય તો બિહારી નહીં મૂંઝવે. મૂજવે 100%. હા. હવે લોકોને તો મૂંઝવે જ. મૂજવે ઘણું મૂજવે. હા, કે ભાઈ આપતા પુત્ર થઈને આવું, આપતા પુત્ર થઈને આવું કરે. હવે એવું થાય એવું થાય. હા, એટલે એ હા. આપણો ચારિત્ર મોહ આપણને મૂંઝવે છે, હમ, આપણને હજુ ખૂંચે છે હમ, કે આ ના હોવું જોઈએ, એવું જે આપણને રહ્યા હમ, કરે છે. હમ. એટલે અંદર સમાધિ સુખ ઉત્પન્ન થાય નહીં. નહીં. હમ. એટલે પેલો એ સહજ ના રહી શકે કે એને આપતા પુત્રને બી એમ થાય કે એને મારું આવું બિહેવ જોહે, મહાત્માઓ તો હા, શું ગણશે, એટલે બરાબર. એ પોતે સહજતા ચૂકી જાય થોડી આખી. ચૂકી જાય પછીથી એટલે થાય કે પોતાને જ રહ્યા કરે કે આ બધા જોયા બધા કરે છે, જોતા છે મને. કોઈ કઈક. હમ હા, એટલે પોતાને કોમેન્ટ જ એ કરશે. સમાધિ સુખ ઉત્પન્ન ના થાય. કારણ હમ કે એ પોતે જ પોતાના ચારિત્ર મોહથી હમ ગુંચાયો છે, મૂંઝાયો છે. હમ એટલે અમારે તો કેવું જમતી વખતે આમ જમીએ ઉપયોગ રહીને પણ તમારે તો ઉપયોગ પૂર્વક જમવું પડે, કારણ કે બધા જોતા હોય તમને આખા કે કેવું જોવે, બરાબર, કેવું જમે છે, એટલે તમને પાછું બરાબર, થોડુંક બરાબર. એ રહી આપ્યું. જય હાલે એનો સચ્ચિદાનંદ ભાર જય રહે સચ્ચિદાનંદ. ને. ભાર હા, રે 4-5 આખું. જણા આજુબાજુ બેઠા હોય, જમતા હોય ને 4-5 આજુબાજુ બેઠા હોય મહાત્માઓ, હમ તો એનો ભાર રહ્યા કરે. હા, એ લોકોનો તમારી સાહજિકતા બરાબર તૂટી જાય. તૂટી જાય. હજુ હમ હજી એ સમાધિ સુખ ઉત્પન્ન થયું નથી અને હમ પોતે સહજ થયો નથી, હજુ બિહારી તરીકે હમ રહે છે. હા બિહારી તરીકે જેટલું ભાન વર્તે હમ છે હમ એટલી એની અસહજતા કહેવાય. હમ એટલે હમ બિહારીની અસહજતા બોની. બિહારીની અસર હતા ત્યારે હા, દાદાને એટલે એની અસર રહ્યા કરે, હા એની અસર રહ્યા કરે એટલે પેલો એની અસર આપીને જાય. હા સમજાયું? હા જય સમજાય. જય જય સચ્ચિદાનંદ. ચાલો સચ્ચિદાનંદ. સરસ સરસ સમજાયો. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિમભાઈ અનમ્યુટ કર્યો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. પ્રગટ અનુભવ જ્ઞાન શ્રેણી 10. હા, બરાબર. સૂત્ર નંબર 75. 75 પેજ નંબર જરા બોલશો? પેજ નંબર 18. 18. ઓકે, જસ્ટ 2 મિનિટ આપો સાહેબ. વાંચો બંકિમભાઈ. આત્માને કોઈ પણ પ્રકારનું સ્પંદન પહેલા અભિપ્રાયથી પહોંચે છે બરાબર. અને પછી વેણથી પહોંચે છે. એ ના બનવું જોઈએ. એ બહુ જ આવરણ લાવવાનું છે. બરાબર.
આટલું જ છે. હા આટલું જ છે સાહેબ. આવી ગયું સ્ક્રીન હા. પર. આત્માને કોઈ પણ પ્રકારનું સ્પંદન પહેલા અભિપ્રાયથી પહોંચે અને પછી વેણથી પહોંચે, એ ના બનવું જોઈએ. એ બહુ આવરણ લાવનારું છે. એટલે અભિપ્રાયનું કેટલું મોટું જોખમ છે એ બતાવ્યું ને. સાહેબ પેલા સુબીર ડે ના સૂત્રમાં હા. બી આવ્યું હતું ને હમણાં. બરાબર બરાબર. અભિપ્રાય રાઈટ. એટલે કોઈ પણ પ્રકારનું સ્પંદન, એટલે એ આત્માને પહોંચે છે. આત્માને કોઈ પણ પ્રકારનું સ્પંદન પહેલા અભિપ્રાયથી પહોંચે છે અને પછી વેણથી પહોંચે છે. એટલે કોઈ પણ વ્યક્તિ માટે અંદર જે તમને અભિપ્રાય ઉભો થયો, બરાબર. એટલે અભિપ્રાય ઉભો થયો એટલે એની અસર એ આત્મા ઉપર એની પડે છે. આપણા આત્મા ઉપર અને આ જે સામેની સ્પંદન છે બિહારી હા. જાનજી સોરી, આ જે હા. સ્પંદન છે એ મૂળ આત્માને પહોંચે છે. ના 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 ના, હા એ એ વ્યક્તિને અસર કરે. હા ઓકે હા. અને બરાબર. આત્મા ઉપર પણ, કારણ કે આત્મા પોતે એકદમ નિર્લેપ છે, બરાબર. અસંગ છે. પણ જ્યાં સુધી આ મન વચન કાયાની સાથે છે, સામીપ્યમાં છે. હા સાથે છે, ત્યાં રાઈટ. સુધી એને કોઈ પણ પ્રકારનું સ્પંદન પોતાની અંદર ઊભું થાય તે, સામેના વ્યક્તિ દ્વારા સ્પંદનો ઊભા થાય તે, એ એને અસર કરે છે, તરત પહોંચે છે, ઝીલાઈ જાય છે. એટલે અભિપ્રાયનું સ્પંદન તો પહોંચે જ છે, પણ પછી એ વેણથી પહોંચે કે આજે તો આ ભાઈને કેવું જ પડશે કે ભાઈ આ ચંપલ તમે પહેરીને છે ઘરમાં ના આવો, ચંપલ બહાર ઉતારીને આવો, આજે તો મારે એને કેવું જ છે. રોજ આવે કહેવા જેવું છે, બોલવા જેવું છે, એવું થાય, પણ તમે બોલી શકો નહીં. બરાબર. પણ આ વ્યવહાર એનો જોયો, અભિપ્રાય પડે ને કે ભાઈ હવે આ પહેરીને જ આવવાનો છે, પછી જે તમને અભિપ્રાય બેસી ગયો એટલે એના આધારે અંદર તમને એ વેણ ઊભું થાય કે હવે મારે એને કહેવું પડશે, આજે તો એને કહેવું જ છે. એટલે એ જે અંદર વાણી ઊભી થઈ તો કે એ વેણ બધું પહોંચે સ્પંદન તરીકે, તો કે આ ના બનવું જોઈએ. એ બહુ આવરણ લાવનારું છે. એટલે આપણને જે થયું કે કેવું જોઈએ, કયા વગર હવે ચાલશે નહીં, તો કે આ જે થાય છે તો કે આપણને અભિપ્રાય પડી ગયો કે આ પહેરીને જ આવશે. બરાબર. એટલે એ અભિપ્રાયના આધારે અંદર પહેલા સૂક્ષ્મ રૂપે અંતરવાચા સ્વરૂપે અંદર પહેલા વેણ આવે કે કેવું પડશે, આજે તો કહીએ એને, આજે તો કહી જ દઈએ. એ અંદર જે વેણ સ્વરૂપે આવે છે આ સૂક્ષ્મ સ્વરૂપે છે, જેને કનુદાદા અંતરભાષા કહેતા હતા. બરાબર છે. કે એ સ્વરૂપે આવે છે, તો કે એ ના હોવું જોઈએ અને એ બહુ આવરણ લાવનારું છે કે છે. એટલે આ ચેતવ્યા. એના માટે પુરુષાર્થ શું રહ્યો છે? હા, એટલે પહેલા આ ફાઇલ નંબર 1 ની અંદર આ ઊભું થયું એ ખબર પડે. બરાબર. આ અંતરવાચા ચાલુ થઈ સામેના માટે, કઈ કેવું છે કહી દઉં, એ જે ઊભું થયું તો કે એને તમે જ્ઞેય સ્વરૂપે જુઓ, જાણો, તો એ આવરણ ના લાવે. એટલે અને ત્યાં પુરુષાર્થ. જેની પાસે જ્ઞાન નથી, હા,
એટલે આ જ્ઞાન ના લીધું એવી વ્યક્તિ માટેનું આ આખું સેન્ટન્સ છે. ઓકે 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 હા, કે જેને અભિપ્રાય પડતા હોય છે નવા નવા અને રાઈટ સ્પંદનો. રાઈટ તો કે જેને જ્ઞાન ના લીધું હોય એને તો એ અભિપ્રાય વાણી સ્વરૂપે બહારે આવી જાય, આવી સ્થૂળમય આવી જવાના છે. જાય. ઓકે, અંદર તો ઊભું થાય જ, બરાબર છે. પણ અંદર એ ઊભું થઈ જાય, વાણીમાં બહારે આવી જાય. તો કે આવે આ આવે ના બનવું જોઈએ. અચ્છા અચ્છા માથું. અચ્છા હવે આ ના બનવું જોઈએ એટલે શું? તો કે તમે એને જ્ઞેય સ્વરૂપે જુઓ જુઓ અને જાણો, બરાબર છે. તો એ અભિપ્રાય સ્વરૂપે નથી, તો નવી જોખમદારી ઊભી નહીં થાય, નવું ઓકે, આવરણ નહીં આવે. વેરી ગુડ સરસ હા. સરસ. નહીં તો જો તમારી જાગૃતિ નથી તો એ આવરણ લાવનાર છે. Right. બીજું પૂછ્યું સાહેબ? નરેશભાઈ, હા, પૂછો વાંધો નહીં. અમારે એક સેવન કામ કરો સાહેબ, લાઈનમાં છે, ફરીથી આવો ચાલશે? હા શ્યોર શ્યોર પ્લીઝ શ્યોર. પ્લીઝ 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 પ્લીઝ. ઓકે, આપણે બીજાનો લઈ લઈએ. રેખાબેન, અનમ્યુટ કરજો. અનમ્યુટ કરજો રેખાબેન. અનમ્યુટ નથી થયું રેખાબેન. નથી થયું હજી અનમ્યુટ. નહીં, કેવી રીતે કરવાનું એ બતાવો એમને, કહો એટલે ના ખ્યાલ એમને આવે. ખબર છે, એ તો રેગ્યુલર છે એટલે. રેખાબેન, મારો અવાજ સંભળાય છે? ઈશારાથી બોલો. હા સોરી સોરી હા, સોરી ઓકે ઓકે ઓકે. મારે અટકાઈ ગયું હતું ઇટ્સ ઓકે. સોરી પૂછો. બિહારિયાનાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અભિયાનંદ, હમણાં તમે જે અમને કીધું પેલું જ્ઞેયથી જોવાય, તો જ્ઞેયથી જોવાય એટલે કેવી રીતે? શું કઈ રીતે જોવાય? એમનું ઇન્ટરનેટ ફેલ થઈ ગયું છે. રેખાબેન ડિસ્કનેક્ટ થઈ ગયા લાગે છે. આવી ગયા. હા સોરી ના, મારે એક ઇન્ટરનેશનલ કોલ હતો, સોરી. ના, તમે જે હમણાં કીધું ને બિહારી કે જ્ઞેયથી જોવાય, તો હા, હા, તો જ્ઞેયથી કેવી રીતે જોવાય એટલે? એટલે જ્ઞેય એટલે શું? તો કે આમ તો આખા મન વચન કાયા એ જ્ઞેય છે આત્મા માટે. હા આપણે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું. હા એ શુદ્ધાત્મા તરીકે હવે તમે જ્ઞાતા દ્રષ્ટા થયા. કોના? તો કે આ મન વચન કાયા અને અંતસ્કરણના. મન તો હજુ હા, એટલે એમાં જે કઈ મનમાં વિચાર આવે, ચિત્ત તમારું ભટકે, તો કે એ ભટકે છે એ જ્ઞેય છે. એટલે કે તમારે આત્મા તરીકે એને જાણવાનું છે ને જોવાનું છે. કોહો આ ચિત્ત ભટકે છે, જો આવા વિચારો આવે છે, એટલે એ જ્ઞેય એટલે જાણવાની વસ્તુ. તમને જે વિચાર આયા ને, હા એટલે તમે પહેલા કરતા એને નથી પણ તમને જાણવાનું આવે એમ છે. હા, એટલે પહેલા એને જાણવાનું એમ, કારણ કે જો આ મનમાં આ વિચાર આયા. હા હવે આ વિચાર આયા તો કેમ આયા? તો કે આવા સંસ્કાર પૂર્વે બીજ નાખેલા છે, માટે અત્યારે એ વિચાર સ્વરૂપે ફૂટે છે. ઓકે. એટલે એને જોવાનું, એટલે મનમાં જે વિચાર આવે એને જોવાનું અને જાણવાનું શું? કે આ પૂર્વેના સંસ્કાર અત્યારે ખુલ્લા થઈ રહ્યા છે. ઓકે. તો બિહારી આનંદજી, આપણે જેવા સંજોગ આવે સપોઝ, તો એ સંજોગોમાં તો આપણને આટલું બધું કઈ પહેલેથી યાદ આવે નહીં ને. સપોઝ આજે હમણાં જે પેલું સંજોગ તમે કીધું એ હિસાબે હવે આજે મને પણ સપોઝ મારા સવારના હમણાં પેલું મારો કૂક નથી, તો પેલો છૂટો કૂક આવે તો એ પેલું ઘરમાં બધું બહુ બગાડી જાય આ છે, તો મને થયું જ કે હવે આજે એને મારે કેવું જ છે કે તું આ બધું ક્લીન કર, આટલું બધું ગંદુ નહીં કરીને જા. તો મને એ વખતે એ પેલું જોવાનું કે એવું કઈ નથી થતું. મને આવે એટલે એને ફટ દઈને
આપણે પેલું કહેવાનું એટલે થઈ જાય ને માન લો કે કોઈને. આજે એ કરીને ગયો, રસોઈ હા. કરીને ગયો, 2-3 અને દિવસથી બધું વિચાર કરું છું કારણ કે એક ગંદુ કરે છે. એક હા મિનિટ હા. એટલે એ રસોઈ કરીને ગયો અને પછી તમે રસોડામાં જોયું બધું કે આ તો બધું ગંદુ છે. હા પેલો જે કાયમ નતો એને તો ખબર છે કે આ સાફ કરીને જવાનું છે, હા અને આ ગંદુ કરીને ગયો, બરાબર. હા હવે એ જોઈને રેખાબેન ને અંદર જે ચાલે છે, હા આટલું બધું ગંદુ કર્યું, મારે એને કેવું પડશે. હા અધૂરું અધૂરું કામ કરીને જાય છે, હા સાફ કરીને જવું જોઈએ ને. એટલે આ હા બધું જે અંદર ઊભું થાય છે, હા તો કે એ આપણા માટે જ્ઞેય છે, આપણા માટે. એટલે શુદ્ધાત્મા તરીકે આ બધું જાણવાનું કે જો આ રેખાબેનમાં આવું બધું ઊભું થઈ રહ્યું છે, ઓહ એટલે એ જ્ઞેય કહેવાય, જાણવાની વસ્તુ. હા તો એ કઈ દર વખતે સંજોગોમાં આપણને યાદ ના રહે ને, આ તો કોઈને પણ એમ ના, એટલે કેમ. એ જાગૃતિનો સવાલ છે. ફાઇલ નંબર 1 ઉપર જાગૃતિ ક્યારે આવે? હા હા એમાંય અંતસ્કરણ ઉપર. એ તો બહુ જાગ્રત હોય ત્યારે આ આ બધું તો એને દેખાય. વેડ્યા નથી, આ તો બહુ ભારી વસ્તુ છે એમ જોઈએ ના, તો. ભારી આમ નથી. કારણ કે આપણે કરવામાંથી ઊંચા આવ્યા નથી અત્યાર સુધી, પણ હવે આ જાણવાનું છે. અંદર જે ઊભું એટલે એ થયું. જાણે, સપોઝ મેં જાણ્યું અને પછી હમ પાછું મેં એને કીધું તો પછી વાંધો નહીં, એમ એવું આપનું કેવું છે? પહેલા જાણવાનું કે હા આ રસોડું ગંદુ છે, એના આધારે રેખાબેનને કેટલી અસર થાય છે, ક્યાં ક્યાં અસર થાય છે. એ ઓકે. તો ગયો, મૂકીને ગયો, હા પછી તમને તો અડધો કલાક સુધી ચાલ્યા કરે. હા રાઈટ. હવે એ ઓકે. ચાલ્યા કરે છે, ને પેલું રસોડું ગંદુ છે તો કે સાફ થઈ જાય ના. કે તમારે કરવું પડે? હા હા કરું કે કરાવું? હા કરાવવું પડે. હા હા, કરાવવું પડે કે હા કરવું પડે. હમ કે એ અડધો કલાક સુધી જે તમને અંદર રહે કર્યું, યાર આ હમ નવો નવો છે, અને કેવું પડશે, હા આવું તો ના ચાલે. એટલે અંદર નહીં પડતી કે સાફ કરીને જવું જોઈએ. એટલે આ ઓહ, બધું જે અંદર ચાલે, હા એ આપણે શુદ્ધાત્મા તરીકે અને જ્ઞેય તરીકે જોવાનું. ઓહો, આ નક્કી. રેખાબેન ની અંદર આ બધું ચાલે છે. આ તો સરસ ખુલ્યું, આવું તો કોઈ દિવસ મગજમાં વિચાર પણ નથી કર્યો. એટલે આ તો આમ હા. એકદમ નવું જ જ્ઞાન એટલે જે તકનીક કે છે આપણે ને કહીએ છીએ. કે ફાઇલ નંબર 1 ને જોવાનું એટલે શું? એટલે હું તો ફાઇલ ફાઇલ નંબર નંબર 1 ને 1 ને જોવાનું, જોવાનું એટલે ફાઇલ નંબર 1 શું કરે છે એ જોતી હતી કે રેખા આમ કર્યું, કે આ વિચાર્યું એટલે રેખાએ, પણ આવું નતું વિચાર આવતું કે આજે. બહારની ક્રિયા છે, અંદરની ક્રિયા છે. હા પણ પેલી સ્થૂળ ક્રિયા અને હા આ સૂક્ષ્મ ક્રિયા થઈ. બરાબર. એટલે સૂક્ષ્મ ક્રિયામાં કે શું જે કે તમે આ રેખાને અહીંયા એસી જવું છે, આમ વિચાર આવે એવું દેખાતું હતું, પણ આવું બધું નહોતું દેખાતું, એમ મારું હા, કહેવાનું. એટલે આ કેવું છે રેખાબેન, તમે હા એસી રૂમમાં બેઠા હોય, ઇઝીલી બેઠા હોય, ને હા છતાં આ અંદર ચાલે. હા અંદર રાઈટ. ગરમી હોય, અંદર ગરમી હોય. ગરમી હોય, બરાબર, એકદમ સરસ. એટલે બહુ ફાઇન. એ ગરમ થતો જે અંતસ્કરણનો ભાગ છે, હમ એને આપણે શુદ્ધાત્મા તરીકે જોવું. હજુ રેખાબેનને આટલી બધી અસર થાય છે. હા થયું છે રસોડું ગંદુ થયું છે, પણ રેખાબેનને આટલી અસર કેમ છે? હા બહુ સરસ. આ તો એકદમ આજે સરસ હા. નવીન ખુલ્યું કરીને, આ મને એટલે આપણને એટલે નહોતી એટલે ખબર. સ્થૂળ રીતે જોવાના રેખાબેનને, અને આ સૂક્ષ્મ રીતે જે અંતસ્કરણ કામ કરે છે હા એને પણ જોવાનું. જોવાનું એમાં બિહારિયાનંદજી, મારું એક નાનો એક્સપિરિયન્સ કહું. મને 2 દિવસ પહેલા જ પરમ દિવસે થયું. હવે આમાં એટલે કેવું હતું કે મારી ડોટર ઇન લો છે ને, એ અમે ત્યાં જર્મની ગઈ છે એની મીટિંગ માટે. તો એ ગઈ ને તો એ બધું એની બાઈને બધું કહીને ગઈ, મને નહીં કહી ગઈ. છોકરાઓ માટે કે એને શું મહારાજ પાસે શું જોઈએ હતી. એટલે પછી મેં બરાબર. એને ફોન કર્યો. મેં કીધું એને પેલી બાઈ પછી નવી છે, એટલે બહુ એને કઈ ખબર નહીં પડી. લખીને આપ્યું હશે પણ અમે પેલું ઇંગ્લિશમાં આપ્યું એટલે સમજી નહીં હોય. એટલે મેં એને બરાબર. કીધું, પછી મેં એને ફોન કર્યો, તું મને કેમ નહીં કહીને ગઈ? તો કે મમ તમે તો કીધું તું કે એને આપી દે, હું જોઈ લઈશ. એટલે હા. અને એટલું બધું મગજમાં ચાલ્યું કે મેં એને ફોન જ કટ કરી નાખ્યો. મેં તું ચાલ, તારે જે કરવું એ કર, તું જાણે તારી બાઈ જાણે, હવે એ જ બધું હા. કોકને ખબર. એટલે એને કીધું ને પછી મને અંદરથી મને જ ખૂચ્યા કર્યું. મેં પ્રતિક્રમણ પણ લીધા. પણ હવે એટલે આને નહીં કહેવાય કે મેં પેલું નહીં જોયું, એવું કહેવાય કે જાગૃતિ નહીં રહી. હા, ના, એટલે એને શું કીધું કે હું બાઈને લખીને આપી લઈશ, ને તમે એવું કહ્યું કે હું જોઈ લઈશ.
હા એને એમ કીધું એટલે કે એ તમે જેવું એટલે કીધેલું કે તું એ એને જોવાનો આપીને ભાગ, જજે. એ જે આપીને ગઈ છે એ કાગળમાં લખીને આપીને ગઈ હોય કે જે હોય એ હા તમારે જોવાનું બાકી રહ્યું. હા તમે એટલે કહ્યું કે હું જોઈ લઈશ, બાઈને આપીને જા હું જોઈ લઈશ, એટલે એ ભાગ તમારો કાચો પડ્યો. એટલે એ મારા માઇન્ડ માંથી ઉતરી જ ગયો. મેં એવું કીધું એટલે મેં એને એમ કીધું તું આપીને જજે. એટલે એ કે તમે તો હા કીધું તું કે ભાઈને આપીને જજે, જોવાનું હતું. એટલે કે હા મને કે તમે જોઈ લેશો, એને એવું હતું. મને હા એમ થયું કે બરાબર મને કેમ કહીને નહીં ગઈ કરીને એમ. તો બરાબર, અસર એટલે અસર મારાથી તો થાય મને જ. બોલાવી દઉં. પછી ત્યાં હતી તો પછી મને થયું કે આ તું હવે કામમાં ગઈ છે ને ડિસ્ટર્બ કરી. પણ એ વખતે પછી મને પાછળથી અવાજ કટ થયો. અવાજ, હા, અક્ષયનો કઈ કોલ આવ્યો લાગે છે, વેઇટ કરી લઈએ. અને કોલ નહીં લેવાનો કહીએ, કટ કરી નાખો. અમારે લોકોને ઘણી વાર આવે તો તરત અનમ્યુટ કટ કરી કરજો. દઈએ. હા કરી લીધો, કટ કરી લીધો. હા બસ. હા કોઈ આ માણસો આ બધા આ ટાઈમે બહુ. હા એટલે મારું કહેવાનું હવે આજે તમે જ્ઞેયનું કીધું ને એટલે એ વખતે તો પેલું સંજોગ એવા હોય તો ફટ દઈને થઈ જ જાય, યાદ નથી આવતું કરીને બોલાઈ જાય છે. તો એટલે એને આવરણ આવે મારે એમ આવ્યું કે ભાઈ પછી મેં ના પ્રતિક્રમણ લીધા. એટલે આપણને इसमें समोसा का डब्बा पड़ा है ना, वो नीचे मनोज आया है, उसको देके आजा. हाँ मनोज, सॉरी. हाँ એટલે આપણને અસર થાય કે તારે મને કહેવું જોઈએ, બધી વાત તારે મને કરવી જોઈએ, અને તું પેલીને કામ વાળીને કામ વાત કરીને ગઈ, મને કેમ ના કીધું, हाँ हाँ મને કહેવું જોઈએ ને. हाँ. એટલે એ આપણો અહંકાર ગવાય છે, अच्छा हाँ અહંકાર ગવાય છે. એટલે આપણને બહુ हाँ આપણને દુઃખ થાય છે. हाँ અને કેટલું બધું અંદર ચાલ્યું હોય પછી તો ફોન કરે, हाँ તરત ફોન કરે. हाँ मैं करो. हाँ અને ત્યાં અંદર અંદર જર્મની ખૂંચ્યા, કર્યો. કેટલું બધું ખૂંચ્યું હોય, તારે તો પરદેશ ફોન કર્યો, હા કેટલું બધું ખૂંચ્યું હોય હા કે તું મને કહીને કેમ ના ગઈ, પેલીને કહ્યું, હા મને કહેવું જોઈએ ને. હા એટલે એ વાત અહંકારને ઠેસ પહોંચે છે, અહંકાર ગવાય છે. એટલે એને ખુલાસો કરવા માટે એને એ જર્મની છે તો જર્મની ફોન કરે હા કે તારે મને કહેવું જોઈએ ને, મને કહીને જવું જોઈએ ને. હા સમજાય? હા. એટલે અંદર કેટલી ઠેસ વાગી છે, અહંકાર કેટલો ગવાયો છે, હમ. જેને પછી કારણે રિયલાઇઝ તરત થયું એટલે બહુ પ્રતિક્રમણો પણ લઈ લીધા. એટલે એ રિયલાઇઝ થયું, એ જાગૃતિ છે. ભલે 5 મિનિટ રહીને રિયલાઇઝ થયું, વાત કર્યા પછી તરત થાય, હા એટલે એ આપણી જાગૃતિ છે. ને રિયલાઇઝ થયું ને કે આ ખોટું કર્યું, આવું ના કરવું જોઈએ આપણે. હા હા. એટલે પેલું જ્ઞેય નહીં થયું ને, મારું જ્ઞેય ના થયું કહેવાય ને. હા એટલે એ જ્ઞેય સ્વરૂપે જોવાનું કે આ જ્યારથી તમને ખબર પડે કામવારી જોડેથી કે એને કહીને ગઈ છે, મને કશું કહ્યું નથી, અને કંઈક તમારે બે વચ્ચે કામવારી તમારી વચ્ચે ભાંજગળ પડે, એટલે તમને અંદર ઊભું થાય કે મને કેમ કહી ના ગઈ, મને કહેવું જોઈએ ને. એટલે અંદર જે લાલ લાલ થાય, અંદર જે તમને ખૂંચ્યા કરે, તો કે એ વસ્તુને આપણે જોવાની છે. ઓહો અત્યારે રેખાબેન એટલે આમાં એવું કહેવાય કે અહંકારથી આ થયું અને હવે આ જે થયું એને જોયું હોય એને જ્ઞેય થાય કહેવાય, બરાબર? હા એટલે એ જોઈએ એટલે એને આપણે શુદ્ધાત્મા તરીકે જોઈએ અને જાણીએ, એટલે એ જ્ઞેય કહેવાય. જ્ઞેય એટલે જાણવાની વસ્તુ. આપણી અંદર આ મનમાં આવો વિચાર આવ્યો, આવી વાણી નીકળી, એ જે નીકળી ગઈ તો કે એ જ્ઞેય છે. બોલવાનું મન થાય છે તમને, એને કઈ કહેવાનું મન થાય છે, તો કે અંદર જે આ ઊભું થયું ને એ જ્ઞેય કહેવાય. આપણે શુદ્ધાત્મા તરીકે જોવાનું, ઓહો આ ઊભું થયું પાછું. ઓહ વેરી ગુડ, બહુ સરસ. તો એ પછી જો હું એને જ્ઞેય તરીકે જોઈ લઉં તો પછી એટલે પછી વાંધો નહીં, પછી પ્રતિક્રમણની એટલે જરૂર નહીં. એ અસરથી તમે મુક્ત થઈ જાઓ. ઓકે. જ્યારે તમે એને જ્ઞેય તરીકે જુઓ એટલે તમે
એ મનના વિચાર સાથે તન્મય ના હો, જ્ઞેય તરીકે જો એટલે તમે છૂટા છો. ઓકે. પણ એ વખતે અને પછી બિહારિયાનંદજી જોવામાં પણ તો એવું જ આવે ને કે આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, એટલે જોવાનું પણ એટલે આ રેખાને એટલે સમજ એ ભાગને જોવાનું કે આ અચ્છા. કોને ખોટું લાગ્યું, કોને ઓહ, આટલી રેખા. બધી અસર હા થાય છે. હા, ઓકે ઓકે, બહુ સરસ. હા એટલે એ કયા ભાગને અહંકારને લાગે છે, મનને એવું થાય છે કે કોને આ ખોટું લાગ્યું, કોને આ હા. પ્રશ્ન રહ્યા કરે છે અંદર કે મને હમ. કઈ કેમ ના ગઈ, મને હા કેવું જોઈએ ને. યા તો કે એ ભાગને આપણે જોવાનું છે કે ઓહો, આ રેખાબેન ની અંદર અંતસ્કરણમાં અત્યારે આ બધું ચાલે છે અને હું શુદ્ધ આત્મા છું. ઓકે, એટલે બહુ આ સરસ. જોવા જાણવાનો અભ્યાસ કરવાનો છે. શું કરવાનું છે? જોવા જાણવા એટલે અંતસ્કરણ જોવા જાણવાનો અભ્યાસ હા, કરવાનો એમ? અંતસ્કરણ ની અંદર થતું. બહાર ઉપર તો હજુ થોડી જાગૃતિ રહે સ્થૂળમાં તો, હા પણ અંતસ્કરણ ને જોવા જાણવાનો જે પ્રયોગ છે હા એ બહુ મોટો પ્રયોગ છે. અને હમ. એ પ્રયોગ માટે સામાયિક આપ્યું છે, જે સામાયિક કરવાનું કહીએ છીએ ને આપણે, હા 48 મિનિટનો સામાયિક નો પ્રયોગ. હા આ સામાયિકમાં. હા, અને પણ એ આપણે એ વખતે તો આ ના દેખાય ને બિહારી આનંદ, જ્યાં તો સંજોગ કેમ ના આવે ત્યારે દેખાય? દેખાય ને. પણ એ તો જે આવે એ દેખાય, કંઈક ને કંઈક તો ચાલે જ છે ને. પણ એ તો એવું બધું ચાલતું હોય છે કે કઈ આમ બધું ફાલતું કઈ ચાલવા જોવાની જરૂર ના ભલે ને હોય એ ફાલતુ બધું. ફાલતુ પણ ચાલે છે ને. હા, પણ એને તો બહુ મજા નથી આવતી એટલે મને સામાયિકમાં, કારણ કે કઈ બહુ હા, એટલે દેખાતું નથી. એ જોવાનો અભ્યાસ કરવાનો. પેલું અચ્છા. અણબનાવ બન્યો હોય ને અંદર લય બળી હોય ને એ વખતે જે હોય ગરમા ગરમી, હા, એ ઉકળતો ચરુ કહેવાય. એના પછી તરત સામાયિક કરી લઈએ તો બેટર એવું. સામાયિક પહેલા આ જુઓ પહેલા, પછી આવું તો આખા દિવસમાં કેટલું બનતું હશે. હવે બહુ નથી બનતું. હા નાના મોટા પ્રસંગ બન્યા જ કરે ને. બન્યા કરે. હા માન લો કે હમણાં અડધો કલાક પછી નીકળવાનું હોય, હમ ડ્રાઈવરને બોલાવી લીધો હોય અને હા પછી હા અંદર ચાલ્યા કરે કે અમારે જવું હા છે, આ પતે એટલે જઈએ, પ્રશ્ન હા પતે એટલે જઈએ. એ જ હવે એ હમણાં જે થયું. અંદર ચાલે છે ને, હા એ તો જ કે ચાલે એ છે. જ્ઞેય છે. અચ્છા. અંદર જે ચાલ્યા કરે છે કે આ હા વાત પૂરી થાય, આપણે હા મારા પ્રશ્નો પૂરા થાય પછી હું નીકળું, હા બરાબર, મેં પહોંચવું એ જ પડે એવું કીધું. જ છે. હા તો કે અંતસ્કરણમાં જે ચાલે છે હા તો કે એ જ્ઞેય છે, જાણવાની વસ્તુ કહો. જેવો ચાલો. જેવો સંજોગ હોય, જેટલો સંજોગ ભારે હોય એટલું એ વધારે ચાલે. બહુ સરસ. આ તો આજે આમનામાંથી આમની વાત નીકળી, દીપકભાઈ માંથી મેં પકડ્યું, પણ આ મને બહુ કામમાં આવી ગયું આજે. બહુ સરસ નીકળ્યું. મારો સવાલ તો આ નહોતો કરીને, મેં આ પણ આ ખાલી પેલું વચ્ચે આવ્યું ને એટલે મેં પૂછ્યું કરીને. એટલે તો દાદા ભગવાન કહેતા હતા કે મહાવીર સ્વામી પોતાનો એક જ પૂતગલ જોયા કરતા હતા. હા હા, એ હવે સમજમાં આવ્યું, અત્યાર સુધી નહોતું આવ્યું એક આ. જ પૂતગલ એટલે શું? તો કે આ મન વચન કાયા અને અંતસ્કરણ જ, એને જ જોયા કરતા હતા. અચ્છા. પણ એ જો આપણે કહીએ કે અંદર જ જોયા કરતા હતા, તો પછી એ વખતે બેઠેલા હોય તો મન તો કઈ કરે, પણ વચન અને કાયા તો કઈ ના જ કરતા હોય ને. સૂક્ષ્મમાં ચાલે ને, એટલે ખાલી મનમાં જ ને અંતરવાચા સૂક્ષ્મ. સ્વરૂપે કે મારે હા આને ફોન કરવો પડશે, મારે એને હા પૂછવું પડશે કેમ આમ ના કર્યું, કેમ આમ ના કર્યું, ઓકે મને ઓકે. કઈ જવું અચ્છા. જોઈએ ને. તો ઓહો કે બરાબર. અંદર જે એ અંતરવાચા છે, અંતરવાચા બરાબર, અંદર સમજી ચાલ્યા ગઈ. કરે, બહાર સ્થૂળમાં ના આવ્યું હોય. આપણે તો જોવાનું એટલે શું કે શું ક્રિયા કરવાની છે એને અંદર જોતા હતા, પણ આ સરસ આ કીધું તમે. થતી ક્રિયા હા ચાલુ જ હોય છે. હા આ મન વચન કાયા અને અંતસ્કરણની ક્રિયાઓ ચાલુ ને ચાલુ જ છે, પણ આપણી નજર ત્યાં જતી નથી અને એટલું નથી જતી. સૂક્ષ્મ રીતે જોવા માટે ટેવાયેલા નથી. ટેવાયેલા નથી. બરાબર છે. આપણને હજુ સ્થૂળ મોટું મોટું ખબર પડે. હા બરાબર કીધું તમે. આટલું ડિટેલમાં તો કોઈ દિવસ હજી મગજમાં વિચાર પણ નથી કર્યો, આજે ફર્સ્ટ ટાઈમ બહાર આવ્યું એટલે. બરાબર, બહુ બરાબર. સરસ આવ્યું, બહુ સરસ આવ્યું, બહુ સરસ. એક આની પહેલા તમે ચારિત્ર મોહ ઉપર કીધેલું, એમાં થોડુંક હા પૂછું. એમાં હા તમે જે ચારિત્ર મોહમાં જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું કીધું ને, જે
હમ તો એ એટલે આ જ કીધું ચારિત્ર મોહ એટલે જ્ઞાતા હા, દ્રષ્ટિ. ચારિત્ર મોહ એટલે શું? તો કે રેખાબેન જે રીતે તૈયાર થતા હોય, હા રેખાબેન જે રીતે ડ્રેસિંગ કરતા હોય, હા એ બધો ચારિત્ર મોહ કહેવાય. હા તો એને આપણે જોવાનો એમ તૈયાર હા થતા કે હોય. હા કે આ હજુ છે, આ ભાગ છે હજુ, જે સારું દેખાવાનો, સારું લાગે, હા એ જે અંદર રહ્યા કરે છે હા અને એ પ્રમાણે કર્યા કરે છે, હા એ બધું ચારિત્ર મોહમાં જાય. પણ એટલે એ હવે સપોઝ એ કરવા છતાં પણ આપણને ગમતું હોય, સપોઝ મને તૈયાર થવું ગમે છે, અમુક જગ્યા મારે જવું હોય તો એટલું હું સરસ હા તૈયાર થયું, તો એ હવે મને ખબર પડી કે આ રેખા તૈયાર થાય છે, આ ખોટું છે, હવે કઈ જરૂર હમ નથી, પણ એ છતાં થાય છે, તો એટલે એ હવે ચારિત્ર મોહ શું ગળતો ગયો, એટલે એમાં કઈ એ નહીં ના પ્રતિક્રમણ એટલે કરવાની એ જરૂર એ નહીં. ચારિત્ર મોહ ગાઢ છે, ગમે છે ને આપણને, હા ગમે છે. ગમે છે એટલે એના પક્ષમાં છો તમે, કે ઓહ આવું આ તો કરવું જ જોઈએ એમ. કરવું ને જ જોઈએ એવું શું હોય? આપણી પણ પાસે આમ છે ખબર ને છે આપણું આમ સ્ટેટસ પાછું છે, હવે હા આપણી પાસે છે અને આપણું સ્ટેટસ છે, તે પ્રમાણે રહેવું જ જોઈએ ને. એટલે એ એ જે રહેવું ગમતાપણું છે, હા રહેવું જોઈએ એવું પણ નથી, પણ હજી શું છે એ ખબર નથી પડતી કે ગમે છે, પછી એવું બી નથી. હા એટલે ગમે છે એટલે એના પક્ષમાં છો. તો પછી એના ના માટે ગમતું હોય ને કરવું પડે એ જુદી વસ્તુ, પણ ના આ ના તો ગમે છે અને કરે છે, હા તો એને શું એટલે કહેવાય? એટલે એ પણ ચારિત્ર મોહ જ કહેવાય, પણ ગાઢ ચારિત્ર મોહ કહેવાય, ગાઢ. તો કે જે એના માટે આપણને શું? એ કરાયા વગર છોડે નહીં, તૈયાર થયા વગર બહાર નીકળવાની હિંમત ચાલે નહીં. હા તો એને શું કહેવાય? એમ કેવું કહેવાય આ લાગે મારું એમ? ન હોય તો એનું એનું હે કેવી રીતે કરાય? એમાં કેવી રીતે આપણે પછી એક્શન લેવાય કે આ મારું ન હોય, એવી રીતે કે શું કરવું? હા હા એટલે કે રેખાબેનને હજુ આટલી આટલી વસ્તુઓ ગમે છે, આવું હોવું જોઈએ એવું અંદર રહ્યા કરે છે ને ગમતાપણું છે, એટલે હા એ જે ચારિત્ર મોહ છે એ ગાઢ ચારિત્ર મોહ કહેવાય. ઓકે ચારિત્ર મોહ જ છે, ચારિત્ર મોહ. તો ગાઢ ચારિત્ર મોહ ચારિત્ર એટલે મોહ આમ છે, તો ગળતો જ છે ને, એટલે ઓછો થતો ખાલી જ થતો નથી. જ છે, ઓકે ખાલી થતો જ છે, પણ એને હમ વાર લાગે. ગમતાપણું છે ને હા ઓકે સમજી એટલે ગઈ. ખાલી થતા વાર લાગે, કારણ કે તમે એના પક્ષમાં છો. પક્ષમાં છે એટલે આ ન તમને અંદર હોવું રહ્યા ઘટે, કરે છે કે આ આ ન તો હોવું જ હોવું જોઈએ. ઘટે, એ વાત તો આપણા મગજમાં રહે તો પછી એ થાય એમ. હા એટલે આપણને જે ગમતાપણું રહ્યા કરે છે, હા ગમતું નથી ને ગમતાપણું રહ્યા કરે છે, હા એટલે એના પ્રતિક્રમણ કરવાના. અચ્છા કે તો આ એના જેટલો ગમતો ભાગ છે, હા કે આવું તૈયાર થવાનું મને ગમે છે, આવું બેઠવાનું ગમે છે, હા આવું બપોરે નીકળે તો ગોગલ્સ હમ, પહેરીને નીકળે, હા ગાડીમાં હોય તોય. તો એ તો તો બધું ભાઈ નેસેસરી છે ને, એટલે એમાં એટલે એવું હું આવે એમ ક્યાં નેસેસરી? તો એને નેસેસરી ના નેસેસરી કહેવાય એમ. ક્યાં છે? એ ચારિત્ર મોહમાં જ જાય. ઓ માં અચ્છા બાપરે બાપ. આ જેટલું મેચિંગ કરે છે ને, હા મેચિંગ જેટલું કરે છે એ બધું ચારિત્ર મોહમાં જાય. ઓ માય ગોડ અચ્છા હા સરસ બહુ એટલે સરસ. રેખાબેન નો એક એક વ્યવહાર, દેખીતો કે ના દેખીતો, હા એ બધું ચારિત્ર મોહ છે. ચારિત્ર મોહ છે એટલે પૂર્વે જેમાં જેમાં તમે ઇન્ટરેસ્ટ લીધેલો છે એ વસ્તુ અત્યારે ઇન્ટરેસ્ટ ઊભું થઈને તમને કરાવડાવે, પણ એ હા ખાલી થતો ભાગ છે, ઓકે. પણ એ કરાયા વગર રહે નહીં તમને. તો પછી એ ખાલી કરવા માટે શું એના માટે પ્રતિક્રમણ જ એટલે કરવું પડે એમ? એને પ્રતિક્રમણ એ ખપે કે પહેલા તો ઓકે આ રેખાબેન ને છે ને હું શુદ્ધાત્મા છું, અને ગમતાપણું વધારે હોય જ્યાં જ્યાં ત્યાં પ્રતિક્રમણ કરવાના, કે આ જે ભાગ છે એ ગમતાપણ વાળો જે ભાગ છે હા એમાં વિતરાગ ભાવે હું રહી શકું અને હા સામાન્ય ભાવે હું મારું જીવન જીવી શકું, એવી હે દાદા ભગવાન મારા પર કૃપા કરો. ઓકે બહુ સરસ. આ બહુ સરસ, આ મારી કમજોરી છે રેખાની, એટલે આ બરાબર છે. હા દરેક ને હોય, ઓછું વધતું દરેક ને હોય, અચ્છા. હવે હવે ઓછું એમાં વધતું જે હોય.
એમાં જે આજે થોડોક ઇન્સિડન્સ થયો સવારના, હું ખબર નહીં, મારી આંખ 5:30 પોણા 6 ખુલી ગઈ. એટલે પછી હજી પેલું આનું તો ટાઈમ હતો ને આપણા સવારે પેલું મોર્નિંગમાં તો પ્રાતઃવિધિ. વિધિનો. હા, તો હા. પેલું ફોન ફેરવતી હતી તો એમાં એક ફાઇન એક સિરિયલ આવી ગઈ. તો સવારના હું સિરિયલ જોવા બેસી ગઈ. મને અંદર હતું આ કઈ સવારમાં રેખા થોડું જોવાનું છે, નથી જોવાનું, તો પણ મેં આખી સિરિયલ જોઈ લીધી. હા અને જોઈ પછી મેં એ જ કીધું બધું આ ન હોય. પછી અંદર બોલ્યા પણ કર્યું, આ રેખા જુએ છે, મારું ન હોય, આ રેખા જુએ છે, મારું ન. હું તો બરાબર. સિદ્ધાર્થમાં છું. એ બોલતા એટલે બોલતા પણ આખી સિરિયલ ના ગમે છતાંય જોવાયા કરે. હા, એટલે કહું એ બોલતા બોલતા પણ આખી સિરિયલ જોઈ લીધી. એટલે આ જે અત્યારે નથી ગમતું એ આપણો જ્ઞાનનો ભાગ છે. જ્ઞાન હા. એવું કે છે કે આ ના હોવું જોઈએ અત્યારે. હા, હા, આમાં ના હોવું જોઈએ, અત્યારે ના હોવું જોઈએ, ના હા. હોવું જોઈએ આ વસ્તુ. એ હા, અત્યારનું જ્ઞાન કે છે આપણને. બરાબર. હા. અને જે થાય છે, હમ. જોવાય છે, એ હા. પૂર્વના સંસ્કાર છે. ઓકે. એટલે સંસ્કાર ભારે છે, એટલે ના હોવું જોઈએ, ના હોવું જોઈએ બોલે છે, છતાંય આખું જોઈને પૂરું કરે. હા. તો એટલે આ બે એટલે વસ્તુ છે. હા. નથી કરવું, નથી જોવું, ના હા. હોવું જોઈએ, એ વર્તમાનનું જ્ઞાન છે, જે આપણે જાણ્યું છે એના આધારે. બરાબર. અને થાય છે, થયા કરે છે, એ પૂર્વના સંસ્કાર છે. તો એટલે પછી એ આમાં ચારિત્રમો કહેવાય. અચ્છા, તો આમાં ઓછું થાય ખરું કે હવે આ એની થતું મેળે છે જ જાય. આ ઓછું જ થઈ રહ્યું છે. ઓકે. આ જ્યારથી તમને થયું ને કે આ ના હોવું જોઈએ, હા. ત્યારથી એ ઓછું જ થઈ રહ્યું છે. ઓકે. અને તમે એનાથી જુદા પડી જ ગયા. હા, એ ફાઈ હું બોલવું અંદર, હું શુદ્ધાત્મા છું, આ રેખા જુએ છે, હું એવું પાછું બોલતી રહું અંદર. હા, એટલે તમે જુદા પડી જ ગયા. જોઈ કરી આખી. એટલે જુદા પડી જ ગયા, એટલે એ જઈ રહ્યું છે હવે. ઓકે, બહુ સરસ, બહુ સરસ. આજે બહુ સરસ બે વસ્તુનો મને ખુલાસો થયો. બહુ સારું લાગ્યું આજે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ બહુ રેખાબેન. સરસ સરસ. શાંતિ દાદા, અનમ્યુટ કરજો દાદા. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. તબિયત બરાબર છે કે ઢીલી લાગે? ના, તબિયત તો બરાબર છે હો. હા. આવું કોઈ વાંધો નહીં. હવે જે સ્વરૂપ જ્ઞાન મેળવ્યા પછી તો ચારિત્ર મોહ જ રહ્યો. હા, બરાબર. એ તો સ્પષ્ટ વાત. બરાબર. હમ. હવે જેને ઉદય કર્મ કહે છે, પણ આપણે જ્ઞાન લીધું એટલે હવે ચારિત્ર મોહ કહ્યો એમ. બરાબર. તો એમાં તન્મયાકાર થાય. હમ. એમાં કહે ને ચારિત્ર મોહમાં કદી બીજ પડે નહીં. બરાબર. તો એ તન્મયાકાર થાય તો પણ બીજ ના પડે. ના પડે. કેમ? તન્મય થાય એટલે એનું સમાધિ સુખ જતું રહે. હા, બરાબર. હવે તન્મયાકાર ના થાય હમ. અને જોનારો ને જાણનારો રહે, હમ. તો પછી એનું ચારિત્ર ઉદ્ભવ ઊંચું આવે. હા, ચોક્કસ. કારણ કે પોતે પોતાના સ્વભાવમાં રહ્યો ને, હા, અને એને જ્ઞેય તરીકે જોયું, જાણ્યું, બરાબર છે. એટલે એનું દરઅસલ ચારિત્ર એ ખુલ્લું થાય. હવે દરઅસલ ચારિત્ર તો જ્ઞાતા દ્રષ્ટા છે, જોવું અને જાણવું. હા, એટલે એનું જ્ઞાતા બરાબર. દ્રષ્ટા પણ ખીલતું જાય. હા, બરાબર બરાબર. એટલે આવો જેમ પ્રસંગ આવે અને જો આપણે જોનારા અને જાણનારા જ રહ્યા, હમ. એને જ્ઞેય તરીકે જ જોયું, તો આત્માનું જ્ઞાતા હમ. દ્રષ્ટાપણું છે એ વધારે ખીલતું જાય. હા, એનો સ્વભાવ વધારે ને વધારે ખીલતો જાય, પ્રકાશમાન થતો જાય એનો સ્વભાવ. બરાબર બરાબર. બહુ સરસ. આ એક સરસ વાત કરી કે જેને કારણે આપણે જે કંઈ અત્યારે પ્રયોગો કરીએ છીએ, કે હવે એવો પ્રયોગ એવો ચાલે છે કે અહંકારને મારે હવે આગળ આવવા દેવો નથી. આગળ આવવા દેવો નથી, પણ એ આગળ જાય છે પહેલો જ. એટલે જ આપણે જાગૃતિ વધે. એનાથી શું થાય? હમ.
કે આ નથી આવવા અહંકાર દેવો ડોક્યા તો કરે ભલે છે. આવે, અહંકાર ડોક્યા નથી કરે આવવા દો છે. એવી એક જાગૃતિ છે. અને બરાબર. જેટલી જાગૃતિ વધે એટલું આપણને જ્ઞાન આધાર રહેશે. બસ આ વાત મારે તમને કરવાની હતી. અને એ ખુલાસો જે થયો ને એટલે કે અત્યારે શાંતિલાલ શું થાય, આપણા મહાત્માઓની દશા શું છે અત્યારે, હા કે એનો પોતાનો વ્યક્તિગત ચારિત્ર મોહ પણ એને ખપતો નથી, ગમતો નથી. પછી પછી પેપર સાહેબ વાંચતો સાંભળો, હોય, મોબાઈલ એ જોતો ખરું. હોય, ખાવાનું ખાતો હોય, ઊંઘતો હોય કે તૈયાર થઈને જતો હોય, એ પોતાનો પણ ચારિત્ર મોહ એને ખપતો નથી, જોઈતો નથી. પણ એ ફરજિયાત ભાગમાં છે. શું છે? હા બરાબર. તમારો ચારિત્ર મોહ એ ફરજિયાત ભાગમાં છે, એટલે એ આઈને ઉભો જ રહે. બરાબર એટલે તમારું સમાધિ સુખ આવરાય છે. જે આપણે કહીએ કે બરાબર. જોઈએ એવો આનંદ આવતો નથી, તો કે હા આને કારણે સમાધિ સુખ આવરાય છે. કારણ કે બરાબર તમને પોતાને પણ મૂંઝવે છે બરાબર. કે હજુ આવું કેમ થાય છે, આ નથી કરવું કેમ થાય છે. હા હા એટલે એ શાંતિલાલ ને મૂંઝવે. બરાબર. એટલે તમે શાંતિલાલ મૂંઝાય એટલે એનું સમાધિ સુખ રહે નહીં, જતું જ રહેવું, તો જ મૂંઝાય. બરાબર બરાબર. સરસ. એટલે એ કર્મનો ભોગવટો આપીને ખાલી થાય. બરાબર. એ જ કર્મનો જયારે ભોગવટો આપે ત્યારે પણ આપણે જ્ઞાતા દ્રષ્ટા રહેવું જોઈએ. જૂના બસ કે ભાઈ આ ચારિત્ર મોહ ને કારણે જ આ અવળો ચારિત્ર મોહ છે અને સવળોય ચારિત્ર મોહ હોય. હા સબળું હોય કબળું બંને હોય, આપણે ચારિત્ર જોનારા મોહ છે. અત્યારે મારે એની જોડે લેવા દેવા નથી, નથી. બરાબર. પણ છતાંય શાંતિલાલે મૂંઝાય અને શાંતિલાલની આજુબાજુ રહેનારા પણ મૂંઝાય. હા બરાબર. એટલે આ ભાગ રહ્યા કરે. બરાબર. એ રીતે આપણે બીજાનું પણ મૂંઝવાય. હા આપણું હા તો મૂંઝવે જ, પણ હા બીજાનું પણ આમ થાય કે આવું કેમ કરે છે. હા ખરી વાત. હા. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સાથી દાદા, આપણે ડોક્ટર બંકિમભાઈ નો પ્રશ્ન તો પૂછી લઈએ આપણે. હા, ડોક્ટર બંકિમભાઈ એડમિટ કરીએ સાહેબ. જય સચ્ચિદાનંદ. હા જય તમારી સચ્ચિદાનંદ બંકિમભાઈ. પ્રગટ અનુભવ જ્ઞાન શ્રેણી 10 માં જ છે. એક મિનિટ સાહેબ, એક જ મિનિટ ઉભા રહેજો સાહેબ. તમે તમારી વિન્ડો, હા ઓકે, ઇઝ ઇટ ઓકે? હા બોલો બોલો, 10 બોલો. 83 અને 84 બંને ઇન્ટરકનેક્ટેડ છે. ઓકે, પેજ નંબર હા 20. ને નીકળી ગયું સાહેબ. હા ઓકે. આ જુઓ સ્ક્રીન પર છે, બરાબર છે? ના ના, પ્રગટ બરાબર. અનુભવ ઓહો હો હો, આઈ એમ સોરી, આઈ એમ સોરી, આઈ એમ સોરી. ઓકે, ઇટ્સ ઓલ રાઈટ, નો પ્રોબ્લેમ. ઉભા રહો છો, એક જ મિનિટ. પ્રકટ અનુભવ 10 નંબર ને? હા, 10 પેજ નંબર કયું કીધું? 20 20. ઓકે, નંબર શું કીધો? શું કીધો નંબર? 83 હા 84. ઓકે, આવી ગયો સાહેબ. ભલે ભલે ભલે. હા, હું વાંચું છું. હાજી. વ્યવસ્થિત શક્તિની આજ્ઞાથી આપણી આખી કાયદાપોથી બંધ થાય છે. કાયદાપોથી એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી રિલેટિવમાં રિયલ સ્વરૂપે જોવું તે ડિસ્ચાર્જ છે, છતાં ફોર્સ છે એમાં. હવે આમાં શું કહેવા માંગે છે જી. કે દરેક વ્યક્તિની પોતાની કાયદાપોથી એટલે પોતાના કાયદા હોય, માન્યતા એની ઓકે કે સાચું જ ઓકે. બોલવું જોઈએ, બરાબર સત્સંગમાં 5 મિનિટ પહેલા પહોંચવું જ જોઈએ. બરાબર. બરાબર. એટલે હા હા આ કાયદાપોથી કે ભાઈ જૂઠું બોલવાનું નહીં, સાચું જ હા. બોલવાનું. એટલે આ આપણો પોતાનો વ્યક્તિગત કાયદો છે.
ઓકે વ્યક્તિગત તમારી માન્યતા છે. ઓકે હવે જ્યાં સુધી આ કાયદો છે ત્યાં સુધી તમને વ્યવસ્થિત શક્તિ કરતા સમજાશે નહીં. ઓ માનો કે સામેની વ્યક્તિ જૂઠું બોલે છે, રાઈટ તમને શું થાય, એ જૂઠું કેમ બોલ્યો, જૂઠું કેમ બોલે છે? રાઈટ વ્યવસ્થિત શક્તિ કરતા એટલે શું કે છે કે એ એના કર્મને આધીન બોલે છે, એ બોલનાર નથી. ઓ અને આપણા કાયદાના આધારે આપણે એને બોલનાર તરીકે જોઈએ છે, બોલનાર તરીકે માનીએ છે. એટલે ઇનડાયરેક્ટલી તો કરતા જ બનાવી દીધું એવું થયું. હા, કરતા જ માનીએ છે. એટલે પછી વ્યવસ્થિત શક્તિ કરતા ક્યાં સમજાય? બરાબર છે બરાબર છે. હવે તમારું પોતાની કઈ કાયદા પોથી ના હોય, તમારું પોતાનું કઈ નક્કીપણું ના હોય તો તમને સમજાય કે આ વ્યક્તિ જે કઈ કરી રહી છે એ વ્યવસ્થિત શક્તિને આધીન કરી રહી છે, એ પોતે સ્વતંત્ર કરતા નથી. એટલે એનો અર્થ એવો થયો બિહારી આનંદજી કે આજ્ઞા આપ્યા છતાં આપણે આ વ્યૂ પોઈન્ટ ને છોડતા જ નથી હજુ. હા, એને પકડ કહેવાય, સત્યાગ્રહ, સત્યનો આગ્રહ. બધા જે 9 પ્રકારના આગ્રહ બતાવ્યા છે ને, જી આ જી બધા જ આગ્રહ કે ભાઈ મારા ઘરમાં 11 વાગે એટલે લાઈટ બંધ, કોઈ જાગવાનું નહીં, કોઈની લાઈટ ચાલુ જોઈએ નહીં, બધા ઊંઘી જ જવાનું. ઊંઘ આવે કે ના આવે પણ બંધ કરી ઊંઘી જ જવાનું. એટલે એનો કાયદો છે. બરાબર. એટલે એ કાયદા પોથી એની. એ તો દરેક ઘરની દરેક વ્યક્તિની અલગ અલગ કાયદા પોથી હોય. રાઈટ 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 એટલે એની કાયદા પોથી એ એની પકડ થઈ જાય છે, અને પકડને કારણે વ્યવસ્થિત શક્તિ કરતા એને સમજાય નહીં. અને પેલું જે તમારી બધી પકડો છૂટે તો વ્યવસ્થિત શક્તિ કરતા દેખાય ને સમજાય. વાહ વાહ પરફેક્ટ. હવે આગળ કાયદા પોથી એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી રિલેટિવમાં રિયલ સ્વરૂપે જોવું તે. કાયદો કોનો? તો કે બંકિમભાઈ નો. બરાબર છે. હવે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી રિલેટિવમાં રિયલ, કે આ તો હોવું જ જોઈએ ને, આ સત્ય તો બોલવું જ જોઈએ ને. દરેક વ્યક્તિ મહાત્મા થઈને જૂઠું બોલે છે. એટલે રિલેટિવમાં રિયલ સ્વરૂપે જુએ કે આ જ સાચું છે. પોતે તો સાચું બોલવાનો આગ્રહ રાખે, સાચું જ બોલે, પણ બીજા પાસે પણ એ સાચું બોલાવા આગ્રહ રાખે કે ના તારે આમ જ કરવાનું છે, અને એ પ્રમાણે ના કરે. દાખલા તરીકે ઘરમાં દીકરો હોય કે પત્ની હોય કે કોઈ પણ હોય, આપણા આગ્રહ પ્રમાણે ના કરે. બરાબર. હવે તમારો જે આગ્રહ છે એ રિલેટિવ છે, બરાબર છે, પણ એ રિલેટિવમાં તમે રિયલ આરોપણ કરી દીધું. હા, કે આ જ સાચું, સાચું, આટલું તો હોવું જ જોઈએ, મહાત્મા તરીકે આટલું તો હોવું જ જોઈએ, આવું તો હોવું જ જોઈએ. એટલે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી રિલેટિવમાં રિયલ સ્વરૂપે જોવું તે ડિસ્ચાર્જ છે, છતાં ફોર્સ છે એમાં. એટલે આપણું આ સત્યનો આગ્રહ પણ ડિસ્ચાર્જ છે. આ તો સતત જાગૃતિ માંગે એવી વાત છે બધી. અને એનો ફોર્સ બહુ હોય, એટલે તો જે પકડ હોય ને, લાંચ તો હું આપું જ નહીં, જબરજસ્ત એનો ફોર્સ હોય. ઊંધું છતું થઈ જાય પણ એ લાંચ ના આપે, 10 ધક્કા ખાય પણ એ લાંચ તો ના જ આપે. પેટ્રોલ બાળે, સમય બાળે, પણ બધું જ, પણ ના આપું તો ના જ આપું, લાંચ તો ના જ આપું એમ. એટલે એ ડિસ્ચાર્જ ભાગ છે તમારો સત્યનો આગ્રહ, પણ એનો ફોર્સ બહુ હોય. જબરજસ્ત. એટલે જેને જેને આવું પકડાયેલું હોય અને જગતમાં સત્યનો આગ્રહ બહુ હોય. અચ્છા. હા, કારણ કે એ વ્યક્તિ હજુ શુભાશુભોની માન્યતામાં પડેલો છે. પડેલા જ છે હજુ.
હા, અને આપણે મહાત્મા છે છતાંય શુભાશુભની માન્યતા સાથે છે, માટે Right. કાયદા પોથી તમારી, રાઈટ. એટલે શુભાશુભની માન્યતા તમને મૂજવે, બરાબર છે. એટલે ડિસ્ચાર્જ છે છતાંય ફોર્સ છે, અને ફોર્સના આધારે તમને એની અસરો બધી રહ્યા કરે. કોઈ બરાબર છે. જૂઠું બોલે તોય તમને અસર થાય, હા હા. ને એમાંય તમારી સાથે રહેનારો તમારી વાઈફ કે દીકરો જૂઠું બોલે તો પતી ગયું. પતી ગયું. એની અસર કેટલી આવે? ખરેખર ખરેખર. એટલે આ કહેવા માંગે છે દાદા. બરાબર. પછી 84. હા, વ્યવસ્થિતની આજ્ઞા એ બહુ જ ક્રક્સ છે, એ પારો પચાવવા બરાબર છે. આ શિવજી જે ઝેર પચાવે છે તે આ વ્યવસ્થિતની આજ્ઞા પચાવવા બરાબર છે. તો આ શિવ સ્વભાવ ખુલ્લો થાય, અને તે લક્ષણ શેનું છે? તો કે સંભાવે નિકાલ બાકી છે. સંભાવે નિકાલ એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ રિલેટિવ જ છે, અને રિયલ વ્યૂ પોઈન્ટ એ બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી રિયલ જ છે. રિલેટિવ રિલેટિવ જ છે, ગલન સ્વરૂપે જ છે. ગલનની અસર ના થાય, ઢીલા ના થાય તો જ સંભાવે નિકાલ થાય. એટલે આ વ્યવસ્થિત શક્તિ બોલવું અને એ આજ્ઞા પચાવવી એ બહુ ભારે છે કે શિવજીએ જે રીતે ઝેર પચાવ્યું એવી રીતે આ વ્યવસ્થિતની આજ્ઞા. વ્યવસ્થિતની આજ્ઞા એટલે શું? તમારી અંદર ઘણી બધી માન્યતાઓને પકડો છે, બરાબર. અને સામેવાળો જે કઈ કરે છે વ્યવસ્થિત છે, એ પોતે કરતો નથી એ સમજવું, અને સામે તમારી બધી પકડો છે. કાયમ મારી જ ભૂલ, મારે જ શાનું વ્યવસ્થિત? એ ઈરાદાપૂર્વક કરે છે, જાણી જોઈને કરે છે, મને હેરાન કરવા કરે છે. રાઈટ. આ તમને લાગ્યા કરે. હા, લાગ્યા કરે. રાઈટ. હા, પણ એ વ્યવસ્થિત જ છે, સંજોગો કરાવડાવે છે. રાઈટ. એ વન ઓફ ધ એવિડન્સ છે. સામે જે કરનાર છે એ વન ઓફ ધ એવિડન્સ છે, સંજોગો જ કરાવડાવે છે, અને આપણને લાગે છે કે જાણી જોઈને કરે છે. જોઈન કરે છે. એટલે એ આપણું જે આ છે, તો કે એ તમારો શિવ સ્વભાવ ખુલ્લો થવા ના દે. એટલે વ્યવસ્થિતની આજ્ઞા પચાવવી, એ વ્યવસ્થિત સમજવું એ બહુ જ અઘરું છે. એ ઝેર પચાવવા જેવું છે કે છે. એટલે જે કંઈ પણ બને, સામેવાળો ઈરાદાપૂર્વક કરતો લાગે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું લાગે, જે પણ લાગે એનો સંભાવે નિકાલ કરવાનો છે. સંભાવે નિકાલ એટલે આ મારું જ છે ને મારી સામે આવ્યું છે. બરાબર. લાગે છે ખરું કે આ કરે છે, પણ ના, એ મારા હિસાબના આધારે કરે છે. હવે આ સમજ રે તો સંભાવે નિકાલ થાય. બરાબર. બરાબર. એ આગળ કે છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ રિલેટિવ જ છે. આપણને રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં હજુ રિયલ પણ ભાસે છે. રાઈટ. રાઈટ. રિલેટિવ થી વ્યવહારમાં જવાનું છે. દાખલા તરીકે મામાના દીકરાને ત્યાં લગ્નનો વ્યવહાર આવ્યો છે, બરાબર. અને ભાંજગળ પડેલી છે. હા. નક્કી કરી નાખ્યું છે અંદર કે નહીં જવું, ભલે ને બોલાવા આવે તોય નથી જવું.
નથી જવું, રાઈટ. હા. હવે એ નથી જવું જે નક્કી કરી નાખ્યું છે એ રિલેટિવ માં રિયલ પણ નક્કી કરેલું છે, રિલેટિવ મનાવ્યું છે, રિલેટિવ રિયલ મનાવ્યું છે, માટે કે નથી જ જવું, ભલે ને ગમે તે કરે તો રાઈટ, રાઈટ. પણ એ આ લગ્નનો જે વ્યવહાર છે, ભાઈ જે આમંત્રણ આપવા આવે છે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી રિલેટિવ જ છે. બરાબર. હા, એનો વ્યવહાર આવ્યો છે માટે આવે છે, બરાબર. એનું સારું દેખાડવા આવે છે. રાઈટ. કારણ કે 10 જણ એને પૂછે કે ભાઈ તારા મામાનો દીકરો બંકિંગ કેમ નહીં દેખાતો, બરાબર. એટલે એનું સારું દેખાડવા માટે એ તમારી પાસે આવે છે. હમ. વ્યવહાર ને એની દીકરીના લગ્ન છે હમ. તો ઘરના તો પહેલા જોઈએ જ ને, જોઈએ, રાઈટ. એટલે એ રિલેટિવ વ્યવહાર છે અને એ રિલેટિવલી જ તમને આમંત્રણ આપવા આવે છે, બરાબર. એટલે રિલેટિવ જ છે. બરાબર. પણ આપણને રિયલ પણ મનાવ્યું છે એટલે આપણે કહીએ કે ના હું નહીં જઉં. હું નહીં જાઉં. હા, એ તે દાડે આવું કેમ બોલ્યો હતો, તે દાડે એને એવું હા. કેમ કર્યું તું, એ નહોતો આવ્યો મારામાં, હું ઘેર હા. આમંત્રણ આપવા ગયો તોય, તો તોય હવે ના આવ્યો. નથી જવું. હમ. એટલે એ રિલેટિવ રિયલ સ્વરૂપે મનાયું છે, માટે એ રિલેટિવ સ્વરૂપે રહે નહીં. એટલે રિલેટિવ સ્વરૂપે રહે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ રિલેટિવ જ છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ સત્ય છે. વિનાશી છે. હા, આ લગ્ન પ્રસંગ કઈ કાયમી છે, ના, બરાબર છે. સગાઈ ટેમ્પરરી. સંબંધ છે, કાયમી છે. બરાબર પણ છે. જો નહીં જાઓ તો એને પઝલ આંટી મારશે તો, હમ. અને તમે નહીં જાઓ તો જ્યાં સુધી એ લગ્નનો સમય થયો છે તો તમને એમ થાય કે જો બધા એને પૂછતા હશે, અત્યારે આ ચાલતું હશે, આવું ચાલતું હશે, એ તમને એ જ રહ્યા કરે, ભલે ને ઘરે છો, ખરું. અંદર તો એ જ ચાલ્યા કરે તમને. એ જ ચાલે. બરાબર છે. હા, એટલે આ રિલેટિવ રિયલ સ્વરૂપે મનાય છે એટલે તમને એ ચાલ્યા કરે. પણ હા. રિલેટિવ સ્વરૂપે માનો અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જ જુઓ તો એનો સંભાવ્ય નિકાલ થાય, અને સંભાવ્ય નિકાલ થાય, તમે ત્યાં જાઓ, એને આનંદ થાય, તમારા સગાવાલા બધા એને આનંદ થાય, અને આખો માહોલ બદલાઈ જાય. બદલાઈ જાય. બહુ સરસ. બહુ સરસ. હા, તો તમને અંદર સમાધિ ઊભી થાય. બહુ સમાજ. જ્યાં સુધી બહાર ગૂંચવાડા હોય તો તમને સમાધિ ભાવ ક્યાં રહે? ના રે, ના રે. ખરી વાત છે. ખરી વાત છે. એટલે આ કે છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી રિલેટિવ જ છે, બરાબર, અને રિયલ વ્યૂ પોઈન્ટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી રિયલ જ છે. શુદ્ધાર્થમાં છે તો રિયલ વ્યૂ પોઈન્ટ થી રિયલ જ છે ને. બિલકુલ, બિલકુલ, બિલકુલ. તો પેલાને આપણા મામાના દીકરા તરીકે જોવાનો કે શુદ્ધાત્મા ભાવે જોવાનો? બિલકુલ શુદ્ધાત્મા ભાવ જ રિલેટિવ તો ગૂંચવાડા કરેલા જ છે, માટે તો ગૂંચ પડેલી છે. ગૂંચવાડા બધા રિયલ માં છે કે રિલેટિવ માં? રિલેટિવમાં. બરાબર. હા, તો કે ગૂંચવાડા છે માટે તો આ સામે આવ્યું છે, તો એને રિયલ વ્યૂ પોઈન્ટ થી જુઓ અને એનો સંભાવ્ય નિકાલ કરે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જુઓ, એને રિયલ ના માન. બરાબર છે. બરાબર. વર્ષો પહેલા જે વ્યવહાર થઈ ગયો છે કે બોલી ગયો છે, તો કે એને રિયલ માનીને તું પકડી ના રાખ. પકડી ના રાખ. બરાબર. પણ એ રિલેટિવ જ છે. જે કઈ થઈ ગયું એ રિલેટિવ નો હિસાબ છે, અને રિલેટિવ સ્વરૂપે જ પૂરો થયો છે. હવે એને તું રિયલ માને કે ના એને કેવું બોલ્યો હતો, કેમ આવું કહ્યું તું, કે એ નહીં. એટલે કે રિલેટિવ જ છે તો એ ગલન સ્વરૂપે રહેશે. ગલન સ્વરૂપે. હા,
જો એ રિયલ મનાયું તો અટકી જશો તમે, કેસ પેન્ડિંગ રહી જશે. પેન્ડિંગ રહેશે, બરાબર છે. હા, અને આ ગલન સ્વરૂપે ગલન થશે, રિલેટિવ છે એટલે તમારી પકડો બધી છૂટી જશે. અને વ્યવસ્થિત શક્તિ કરતા છે અને આ ફાઇલ ઉભી થઈ છે, માટે મારે એનો સંભાવે નિકાલ કરવાનો છે. બરાબર છે, તો એ ગલન સ્વરૂપે રહે અને ગલન સ્વરૂપની એની અસર ના થાય. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ઢીલા ના થાય, નહીં તો ઢીલો પડી જાય. કારણ હું જ બોલ્યો તો કે તારે ત્યાં નહીં આવું, તું ગમે તે નોરા કરીશ તોય નહીં આવું. આપણે જ બોલ્યા તને, પાછા આપણે જઈએ છે. જઈએ છે, રાઈટ. તો હવે અહંકાર તો દાજે કે ના દાજે? હા, દાજે ને, દાજે. પણ આ ગલન થતો વ્યવહાર છે અને હું શુદ્ધાત્મા છું અને આજ આપણું વ્યવસ્થિત છે. તો આપણે જે બોલી ગયા છે એના આધારે આપણે ઢીલા ના પડીએ. જે થઈ ગયું એ થઈ ગયું, ચાલો અત્યારે તો એનો સંભાવ નિકાલ કરો. એમાં એની પકડો છૂટશે, તમારી પકડો છૂટશે અને અંદર સમાધિ સુખ ઉભું થશે. પછી બહુ પકડ હોય તો પછી એ પ્રસંગ પછી કોઈ બોલે નહીં. તો ભાઈ પતી ગયું, ચાલો. અને જો બંને તરફથી એમ હોય કે આ ખોટું છે તો એ પ્રસંગથી બંને જણા બોલતાય થઈ જાય, બોલતા પણ થઈ જાય, આખું સુધરી જાય. ખરેખર, ખરેખર. પણ જો એની પકડ હોય, એ રિલેટિવ જેટલું રિયલ સ્વરૂપે બનાવ્યું હોય એટલું અત્યારે જઈ આવે, પણ એની પકડને લઈને પાછળ કે હવે આપણે બોલવું નથી, બસ પતી ગયો વ્યવહાર. વ્યવહાર પૂરો થયો, બરાબર. હા, હવે આપણે એની ઘેર નહીં જવું ને આપણી ઘેર ના આવે, આપણે કોઈ વ્યવહાર કરવો નથી, બરાબર છે. મેન પતી ગયું. એટલે આ રીતે બધું થાય. રાઈટ, રાઈટ, રાઈટ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ત્રિમંત્ર બોલાવો બિહારી સાહેબ. હા, બંકિમભાઈ ફોલો કરજો પ્લીઝ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ્વ સાહુણમ, નમો લોકે સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુકારો, સવ્વપા વપણાસણો, સૌવપા વપણાસણો, મંગલાણમ ચ સવ્વે સિંહ, મંગલાણમ ચ સર્વેષી, પડમમ હવૈ મંગલમ. અડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય